नमो रियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोय सपसाहुणं येषो पञ्चनमुक्कारो सब्बपावपणासनो मङ्गलाणं च सर्वेशे परमं हवै अज्ञानतिमिरान्धाना ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। जय जिनेन्द्र बधाने। जय जन साहेब। આજે ગુરુવાર તારીખ 16મી એપ્રિલ 2020 પૂજ્ય હરિભદ્ર સુરી મહારાજ સાહેબ કૃત યોગ શતક ગાથા 84। હાજી હવે અહીંથી થોડોક વિષય બદલાય છે। આગલી ગાથામાં જે લબ્ધિનો વિચાર કર્યો એ લબ્ધિ વિશે થોડુંક અહીંયા વર્ણન કર્યું છે। જો બધી જ લબ્ધિઓ વિશેષ ઉપયોગમાં જ પ્રગટ થતી હોય છે। લબ્ધિઓનું સ્વરૂપ પહેલાં અહીંયા બતાવે છે 84મી ગાથામાં। મૂળ ગાથા છે રૈણાઈ લબ્ધિઓ અણિમાદિયાઓ તહય ચિત્તાઓ આમો સહાયિયાઓ તહ તહ જોગ બુદ્ધિએ। રત્નાદ્યા લબ્ધય સ્થાનોપનિમંત્રેણ સંગ સ્મયાકરણમ પુનર્નિષ્ઠ પ્રસંગાત। આ પાતંજલિના યોગ સૂત્રમાંથી એમણે લીધું છે। ઇતિ વચનાત એનું વચન છે। એમાં પછી જણાવે છે અણિમાદ્યાશ્ચ તથા ચિત્રાહ એટલે કે અણિમા મહિમા લઘિમા પ્રાપ્તિ પ્રાકામ્યમ ઈશતા વશતા યત્ર કામાવસાયિતા ચ આ બધી લબ્ધિઓના નામ દીધા। ઇતિ વચનાત આમર્ષો સદ્યાદ્યાહ આમો સહી વિપો સહી ખેલો સહી એ આવશ્યક નિર્યુક્તિ ભદ્રભાવ સ્વામીને રચેલી નિર્યુક્તિ આવશ્યક સૂત્ર તો ગણધર ભગવંતે રચ્યું એના પર જે નિર્યુક્તિ રચ્યું એ ભદ્રભાવ સ્વામી રચેલી એની ગાથા 69મી એમાં આ પ્રમાણે બતાવ્યું છે। આ ગાથા એની છે આમો સહી વિપો સહી ખેલો સહી ઇતિ વચન એતાશ્ચ તથા પ્રકારેણ એમ
બધી જુદી જુદી પ્રકારે ઉત્તરોત્તર પરિશુદ્ધ વૃદ્ધિ રૂપેણ યોગ વૃદ્ધિ. જેમ જેમ યોગની શુદ્ધિ વધતી જાય તેમ તેમ જીવને આવા પ્રકારની લબ્ધિઓની પ્રાપ્તિ થતી હોય છે. સકાશાત ભવંતી એ થાય છે. તચ્છો મનાહારો લબ્ધિ માત્ર એથી ગાથાર્થ. અને એની ઉત્તરોત્તર એ લબ્ધિઓની પણ દશા વધતી જાય. એટલે ગાથાનો અર્થ કર્યો છે, જેમ જેમ યોગ દશાની વૃદ્ધિ થાય છે તેમ તેમ રત્ન આદિ લબ્ધિઓ, ચિત્ર વિચિત્ર એવી અણિમાદી લબ્ધિઓ તથા આમર્ષોધી આદિ લબ્ધિઓ, આમર્ષ શોધી એટલે આમર્ષ ઔષધિ આદિ લબ્ધિઓ ઉત્પન્ન થાય છે. હવે ટીકાની અનુવાદ લખે છે, તેવા પ્રકારની ઉત્તરોત્તર અત્યંત શુદ્ધ અને દિન પ્રતિદિન વૃદ્ધિ પામતી યોગ દશાથી, એટલે કોઈ પણ જીવ પોતે પોતાની યોગ દશામાં જેમ જેમ શુદ્ધતા લાવે અને એ યોગ દશા વૃદ્ધિ પામતી જાય તેમ તેમ તેવા પ્રકારની લબ્ધિઓ એને પ્રગટ થાય છે. પણ જે ખરેખર યોગી જે હોય એ આવી લબ્ધિઓમાં મૂંઝાતો નથી અને ફસાતો નથી. જો યોગ દશાથી મહાલબ્ધિઓ પ્રાપ્ત થતી હોય તો શોભન આહારની પ્રાપ્તિ, એટલે કે જે મને આહારની જરૂર છે એવા આહારની પ્રાપ્તિ તો યોગીને હોય જ. એની ચિંતા ના હોય, વિચાર કરીને એને આહારની પ્રાપ્તિ થઈ જાય. પણ એવી રીતે જે ઉચ્ચ પ્રકારના યોગીઓ હોય એ આવી તુચ્છ બાબતમાં એ પોતાની લબ્ધિનો ઉપયોગ કરતા નથી. છતાં આપણે જાણીએ છીએ કે ગૌતમ સ્વામીએ પોતાની લબ્ધિથી ખીરને ખાલી એક પાત્રમાં હતી એ અક્ષય પાત્ર બનાવી દીધું કે એમાં ખૂટે જ નહીં એવી ખીર. આ સામાન્ય લબ્ધિ છે, કોઈ બહુ મોટી વાત છે નહીં એમાં. છતાં પણ આપણે એના માટે ઘણો બધો એનો મહિમા કરીએ છીએ. યસ, આપણે મહિમા કરવો જ જોઈએ. પણ ગૌતમ સ્વામીને એનો મહિમા નહોતો. ગૌતમ સ્વામીને તો એમને એમ જે 1503 તાપસો બેઠા હતા એમને પારણા કરાવતા માટે એમણે ઉપયોગ કર્યો. તો આ ગાથામાં આમર્ષ શોધદી આમર્ષ અને ઔષધિ એમ બે શબ્દ છે. આમર ઔષધિ, આમર્ષ ઔષધિ. ઔષધિ એટલે દવા. બરાબર. આમર એટલે જાત જાતની અથવા તો જેની શરીરના સ્વાસ્થ્ય માટે ઉપયોગીમાં લઈ શકાય એવી. ઓકે. અર્થાત આ લબ્ધિ તો લબ્ધિ માત્રા છે, માત્ર એક સામાન્ય અલ્પ પ્રકારની અથવા અલ્પ જેને કહી શકીએ એવી લબ્ધિ છે. માટે અવશ્ય સુંદર અને નિર્દોષ આહાર મળે છે. કોઈ પણ યોગી ધારે એવો આહાર પોતાની લબ્ધિથી પ્રાપ્ત કરી શકે છે, પણ એ કરતા નથી. એવો ઉપયોગ એનો કરતા નથી. સાચા યોગી હોય એ ન કરે. રત્નાદિ લબ્ધિઓ સ્થાનીયોપ નિમંત્રણે, માત્ર એ પોતે નિમંત્રણ આપે યોગી અને એને રત્ન વગેરેની પ્રાપ્તિ થતી હોય છે. આ બધા જે સૂત્રો છે એ સૂત્રથી પાતંજલિ યોગ સૂત્રમાં પણ ત્રીજા પદમાં 51મી ગાથામાં કહેલી છે. અણિમાદ્યાશ્ચ એટલે અણિમા, મહિમા, લઘિમા, લધિમા વગેરે લબ્ધિઓ પણ ત્યાં કહેલી છે. તથા આમોષોધ ધ્યાયા, આમોસહી, વિપ્પોસહી, ખેલોસહી વગેરે લબ્ધિઓ શ્રી આવશ્યક નિયુક્તિમાં પણ કહેલી છે. રત્નાદિ લબ્ધિઓનું પ્રાપ્તિનું વર્ણન શ્રી મહર્ષિ પતંજલિ પ્રણિત યોગ દર્શનમાં ત્રીજા પાદના 51, 45 અને 46 સૂત્રમાં પણ
જણાવેલું છે. તે સૂત્રો તથા તેનો અર્થ આ પ્રમાણે છે. સ્થ્યાનુપનિમંત્રણા સંગમસ્યા કરણમ પુનરિષ્ટ પ્રસંગાત. યોગી મહાત્માઓ જ્યારે યોગ અવસ્થામાં અધિરૂઢ થાય છે, એટલે યોગ અવસ્થામાં પોતે આગળ વધે છે, ત્યારે સ્થાની એટલે કે તે સ્થાનમાં રહેનારા દેવો યોગીને યોગ માર્ગથી સ્ખલિત કરવા એટલે એને પાડવા માટે અપ્સરાદિના વર્ણનપૂર્વક દૈવિક ભોગોના માટે ઉપનિમંત્રણ કરે તો તે દૈવિક ભોગોના સંઘનું અકરણ તથા મારા યોગનો કેવો પ્રભાવ છે, જે દેવો પણ મને નિમંત્રણ કરે છે એવા પ્રકારના સ્મય એટલે અભિમાનનું અકરણ થવું જોઈએ. એટલે કે એને એવું અભિમાન ન થવું જોઈએ. યોગી મહાત્માઓ જ્યારે યોગ અવસ્થામાં બેઠા હોય ને એમાં આગળ વધતા હોય ત્યારે એની આજુબાજુમાં રહેલા દેવો એને પોતાનું સ્થાન ત્યાં જોખમમાં લાગે કે આ યોગી આ બધી લબ્ધિઓને પ્રાપ્ત કરી અને મારા સ્થાન ઉપર કદાચ આવી જાય અને મને ભ્રષ્ટ કરે. એટલે એ શું કરે કે એને લાલચ આપવા માટે એ અપ્સરાઓ વગેરેને મોકલે અને એનાથી એના યોગમાં જે સાધના કરી રહ્યા હોય એમાંથી એને પાડવા માટે આ પ્રયત્ન કરતા હોય છે. એ તમને ખબર છે વાલ્મીકી ઋષિની વાત આવે છે, વિશ્વામિત્રની વાત આવે છે. એને મેનકાને મોકલી હતી દેવોએ એને એના યોગમાંથી ભ્રષ્ટ કરવા માટે. એ રીતે દેવો પોતાના સ્થાનની પોતાને જ્યારે જોખમ લાગે ત્યારે આવી રીતે કરતા હોય છે. કે કથામાં તો નેમિનાથ કુમારને પણ એવું આવેલું ને, એને પરણાવી દેવા માટે બધા પ્રયત્ન કર્યા. હાજી હાજી. હા, એટલે આવું બધું કરે અને એ વખતે પણ જો આ યોગીને એવો અભિમાન આવે કે મને તો આવા દૈવિક ભોગોની તો કંઈ પડી જ નથી, પરંતુ મારો યોગનો કેવો પ્રભાવ છે કે જેને કારણે આ દેવો પણ મને આવીને નમે છે, આ અભિમાન આવે છે ને, તો એ અભિમાનનું અકરણ થવું જોઈએ, એટલે કે ન હોવું જોઈએ, ન થવું જોઈએ નહીં. કારણ કે દૈવિક આદિ ભોગોનો સંગ અને યોગ દશાનો અહંકાર એ ફરીથી રાગ દ્વેષાદિ ક્લેશોની વૃદ્ધિ થવારૂપ એટલે કષાયોની વૃદ્ધિ થવારૂપ પરિણમે છે. અહીંયા તમે જુઓ તો કોઈ પણ પ્રકારની આપણી સાધના, આપણી આરાધના, આપણો ધર્મ, એનાથી આપણને અંદર એક અંશ માત્ર પણ અહંકારનો ભાવ તો આવવો જ ન જોઈએ. અને અહંકારનો ભાવ આવે એવા કોઈ પણ પ્રસંગો જો બનતા હોય તો એ પ્રસંગોથી દૂર રહેવાની જ્ઞાની આપણને સલાહ આપે છે. કેમ કે ત્યાં તો ભલભલા પડી જાય છે. ભલભલા ઋષિઓ, ભલભલા મુનિઓ અને ભલભલા સાધનાના અંદર રહેલા મહાપુરુષો પણ એમાં પડી જાય છે. માટે એ અહંકારથી હંમેશને માટે દૂર રહેવું. આપણને જે આ સાધના કરીએ છીએ એ સાધના માત્ર આપણા પાપો, પૂર્વે કરેલા પાપોના પ્રાયશ્ચિત રૂપે કરીએ છીએ. એમાં કોઈ આપણને કાંઈ બી પ્રાપ્તિ કે લબ્ધિ એમાંથી જે પ્રાપ્ત થાય છે એ તો એનું સાઈડ બેનિફિટ છે. જો તમે એ સાઈડ બેનિફિટમાં તમે પડી ગયા તો મૂળ વસ્તુ જે પ્રાપ્ત કરવી છે આત્માની શુદ્ધિ, એ શુદ્ધિ ન થાય. કષાયનો તીવ્રપણે ઉદય થાય અને એ તીવ્ર કષાય તમને સંસારમાં રખડાવે. એટલે એમ કહે છે કે જેને દૂર કરીને તમે આ સાધનામાં વળ્યા હતા અને સાધના કરી તમે,
આ દશા પામ્યા તમે, એ દશા ફરી જો આ અહંકાર કર્યો યોગ દશાનો, તમારી યોગ દશાની જે પ્રાપ્તિ તમને થાય છે એમાં જો અહંકાર કર્યો તો ફરી પાછા જે રાગ દ્વેષના તોડી અને તમે આમાં આગળ વધ્યા હતા એ જ રાગ દ્વેષ એ જ કશાયો રૂપ વૃદ્ધિ થવાની અનિષ્ટનો પ્રસંગ આવેલો, એટલે એ તમારા માટે એક પતનનો પ્રસંગ આવેલો ઊભો રહે. બરાબર. આવા પ્રકારની યોગ દ્રઢતાથી રત્નાદી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. એટલે આનાથી પણ વિશેષ, આ જે લબ્ધિઓ સામાન્ય કહી એનાથી પણ વિશેષ લબ્ધિઓ તમને પ્રાપ્ત થઈ શકે છે. અને છતાં પણ એ લબ્ધિઓમાં પણ જીવ જો ફસાઈ ગયો તો ફરી પાછો રાગ દ્વેષ અને અહંકારની અંદર પોતે પડી જાય છે. બરાબર. એટલે ગિરીશભાઈ, 301 જે વાત આવેલી કે ઉત્કૃષ્ટ ગુણોને પચાવવા એ બધી આ જ હોય. આ જ વસ્તુ છે, આ જ વસ્તુ છે. જો એટલે જીવે પહેલામાં પહેલું તો આપણું લક્ષ્ય નક્કી કરવું પડે, અને લક્ષ્ય નક્કી કર્યા પછી એ લક્ષ્યને પામવા માટેની ઈચ્છા અને એ લક્ષ્યને પામવા માટેની જે ઈચ્છા એ તમારું મંતવ્ય બને છે, માન્યતા. અને એ માન્યતા બની ત્યાર પછી એના અનુરૂપ તમારો અભિપ્રાય બને છે, તમારા વિશે, અન્યના વિશે અને ધર્મના વિશે, સાધનાના વિશે. અને પછી તમારે એ અભિપ્રાય બન્યો એનું સતત નિરીક્ષણ કરવું જોઈએ, સતત, કે હું મારી જે સાધના કરું છું એ આને અનુરૂપ છે. જો એ ચૂકાઈ ગયું તો તમારી સાધનામાં પણ તમે ભંગ તમને પડી શકે, તમે એને ચૂકી જઈ શકો. એટલે કેમ કે લક્ષ્ય, ઈચ્છા અને સ્વરૂપ આ એક છે. જીવની સાથે આ ત્રણ વસ્તુનું અભેદ છે. લક્ષ્ય, ઈચ્છા અને સ્વરૂપ. સ્વરૂપ એટલે પોતાનું સ્વરૂપ. પોતાનું સ્વરૂપ. ઓકે. પોતાના સ્વરૂપથી આ વસ્તુ અભેદ છે, એટલે ભેદ નથી. બરોબર. લક્ષ્ય હોય તો મારું જ લક્ષ્ય હોય, અને ઈચ્છા પણ મારી જ ઈચ્છા અને મારું સ્વરૂપ. તો ગુરુદેવ જે શુભને ઘૂંટવાની વાત કરે છે એ આ નિરીક્ષણ વારંવાર કર્યા કરવાનું. હા, એટલે એ એક વખત તમે લક્ષ્ય બાંધ્યું, બરોબર, પછી તમારું મંતવ્ય એટલે માન્યતા એ જ રહેવી જોઈએ. યસ. નંબર 1. નંબર 2. નંબર 3, પછી તમારી બધી જ વસ્તુઓની અંદર, બધી જ મનોવચન કાયાના યોગોની પ્રવૃત્તિની અંદર તમારો અભિપ્રાય જે છે તમારા વિશેનો, અન્યના વિશેનો, એ પણ એ જ હોવો જોઈએ. એને અનુરૂપ અને અનુકૂળ, એને અનુરૂપ જ હોવો જોઈએ. બરોબર. અને એનું સતત તમારે નિરીક્ષણ કરવાનું, સતત. એટલે પ્રસંગે ભૂલાય નહીં એમ. પ્રસંગે તમને કોઈ પણ એવો આવીને ઊભો રહે ત્યારે એ તમે ભૂલી ગયા તો રખડવાના. મોટે ભાગે આપણે વર્તમાનમાં કેમ નથી રહી શકતા? જો આ બધાની અંદર તમને વર્તમાનમાં રહેવું એ અત્યંત જરૂરી છે. તો કે વર્તમાનમાં કેમ નથી રહી શકતા? તો કે આપણી પાસે ભૂતકાળની ખોટી, ગલત
સ્મૃતિઓ છે, જે બની ગયું છે ભૂતકાળમાં, એમાંથી તમે પાઠ ભણ્યા, જો ભણ્યા હો તો, એથી સિવાય, એથી ઉપરાંત ભૂતકાળની કોઈ કિંમત નથી. એ તો ગયો, રાઈટ. પણ એમાંથી તમે પાઠ ભણ્યા, જો ભણ્યા હો તો એ ભૂતકાળની સ્મૃતિ જે છે એ ગલત ના થાય, ખોટી ના થાય. બરોબર. એમાંથી તમે કંઈક શીખ્યા, માટે ઉપયોગી બની. અને વર્તમાનમાં તમે જે કરો છો એમાં જો તમે એકાગ્ર બનો તો તમને ભવિષ્યની કોઈ કલ્પનાની જરૂર નહીં. ભવિષ્યમાં જે બનવાનું છે એની જે તમે અત્યારથી જે કલ્પના કરો છો, ચિંતા કરો છો, એ વ્યર્થ છે. બરોબર. માટે વર્તમાનમાં રહેવાની જ્ઞાની આપણને સલાહ આપે છે. ખ્યાલ આવે છે ને? હાજી. કઈ ભવિષ્યની ચિંતા કરીને તો આપણે વર્તમાનને ગુમાવી દઈએ છીએ. ભવિષ્યની ચિંતા કરીએ જ્યારે, ત્યારે એ અત્યારે છે નહીં, અને હજી તો આવવાનું બાકી છે, પણ એને તમે સુધારી શકો છો તમારા વર્તમાનને સુધારીને. બરોબર. પણ ભવિષ્યની કલ્પના કરી, વ્યર્થ કલ્પના કરી, ચિંતા કરી અને તમે વર્તમાન જો બગાડો તો એ જ વર્તમાન પાછું ભૂતકાળ બનવાનું છે. યસ. અને જે ભવિષ્યની તમે કલ્પના કે ચિંતા કરી એ જ વર્તમાનમાં બનીને આવીને ઊભી રહેવાનું છે. માટે તમને જ્ઞાની એમ કહે છે આપણને કે તમે આ બે વસ્તુ છોડો. બી ઇન પ્રેઝન્ટ, વર્તમાન જોગ. યસ. આ કાર્ડિનલ સત્ય છે. અને જે બનવાનું છે એ તો ભવિતવ્યતા છે. તમારું વર્તમાનની અંદર જે વર્તન છે, જે મનોદશા છે, એ જ તમારા માટે તમારું ભવિતવ્ય બનવાનું છે. તો ભવિતવ્યતાને આધારે શા માટે આપણે જીવવું, એનો આશ્રય તો ક્યારે લેવાનો છે? એક તો આર્ત ધ્યાનથી બચવા માટે, અને બીજું અહંકારથી બચવા માટે. પન્યાસી મહારાજે આ વાત કરી છે એમના એક વિષયમાં. એક સબ્જેક્ટ એમને લીધો છે એમણે ભવિતવ્યતા ઉપર. એમાં એમણે એમ કીધું છે કે ભવિતવ્યતાનો આશરો જરૂર લેવાનો છે, પણ શેના માટે? તો કે અહંકારથી બચવા અને આર્ત ધ્યાનથી બચવા. બરોબર. તો અહીંયા પછી આપણને એ જ યોગ શાસ્ત્રનો બીજી ગાથા બતાવે છે વિસ્તારથી. તત્વર્ણિમાદિ પ્રાદુર્ભાવ કાય સંપત્ત વર્ધમાન અભિઘાત. તે યોગ દર્શનના પ્રભાવથી અણિમા આદિ, એટલે અણિમા, લઘિમા, લધિમા, મહિમા અને પ્રાપ્તિ આદિ લબ્ધિઓનો પ્રાદુર્ભાવ થાય છે, ઉદ્ભવ થાય છે. બરોબર. તથા પ્રાકામ્ય, યશત્વ, વશત્વ અને કામાવસાદિત્યાદ બધી સિદ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે. આ પછી નીચે વર્ણન આપ્યું છે બધા ચારનું. મોટું શરીર નાનું કરી શકે તે અણિમા, વજનદાર શરીર હલકું કરી શકે તે લધિમા, ઘણું મોટું શરીર બનાવી શકાય તે મહિમા, અને ભૂમિ ઉપર રહે છતાં અંગુલીના અગ્રભાગ વડે સૂર્યચંદ્રને સ્પર્શી શકાય તે પ્રાપ્તિ. આ એક 4 પ્રકારની પહેલી લબ્ધિની વાત કરી. પછી બીજી 4 પ્રકારની આવે છે. પાણીની જેમ પૃથ્વીમાં ડૂબી શકે, અંદર ઉતરી જાય તે પ્રાકામ્ય. ભૌતિક પદાર્થોની ઉત્પત્તિ નાશ દ્વારા સ્વયં રચના કરી શકે તે ઈશિત્વ. એ નાશ દ્વારા શું કહેવા માંગે છે? ભૌતિક પદાર્થોની ઉત્પત્તિ અને નાશ ઉત્પત્તિ અને નાશ પોતે કરી શકે. બરોબર. એ ઈશિત્વ. ઈશિત્વનો અર્થ ઈશ્વર.
ઈશ્વરનો છે બહુ મોટું મહિમા, એટલે કે ખૂબ મોટી વસ્તુ એને પ્રાપ્ત થઈ હોય ને એને ઈશત્વ કહેવાય. એટલે અહીંયા પદાર્થો એટલે સ્કંદની વાત થાય છે ને, પદાર્થો એટલે પૂતગળ, પણ સ્કંદ આ સ્કંદ પરમાણુ તો કંઈ નહીં. રાઈટ. અને પોતાની ઈચ્છા પ્રમાણે સંકલ્પ માત્રથી ભૂતોમાં રચના કરી શકે તે કામાવસાયિત્વ, ભૂતોમાં એટલે જીવોમાં, કોઈ પણ જીવની અંદર આ ઈચ્છા પ્રમાણે સંકલ્પ માત્રથી આ ઉત્પન્ન કરી શકે. તો 46મી કથામાં પણ ફરી બતાવ્યું એ કાય સંપત નામની લબ્ધિ પ્રાપ્ત કરે છે. એમાં શું છે કે રૂપ લાવણ્ય બળ વજ્ર સંવહન સત્વાની કાય સંપત, શરીરમાં અતિશય સુંદર રૂપ, લાવણ્ય, બળ અને વજ્રની સમાન શરીરના અવયવોની મજબૂતાઈ પ્રાપ્ત થાય તે કાય સંપત. એ કાયની એટલી શક્તિ. તથા યોગી દશાના પ્રભાવે તે ભૂત ધર્મોમાંથી યોગીને કોઈ પણ પ્રકારની બાધા આવતી નથી. એટલે કે કાંઈ પણ વસ્તુ એને નડે નહીં. એને ક્યાંય જવું હોય, ક્યાંય કોઈ વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો એને વચમાં કાંઈ વસ્તુ નડે નહીં, એવી એનામાં શક્તિ આવે. તો આ થઈ પતંજલિના યોગ દર્શનમાં આ વાત આવે છે. હવે ગિરીશભાઈ, હા, આ જે બીજી 4 હતી એમાં જે ત્રીજી છે હા, ભૌતિક પદાર્થોને પરવશ ન થાય, એ તો લેવા જેવી છે. આપણે બીજાને વશ કરી શકીએ. આપણે તો પોતાને પૂતગલને વશ નથી થવું. હા, પોતે સ્વતંત્ર રહી શકે, હા, એ રાઈટ. વશિત્વ. હા, એ તો યોગ દર્શનની અંદર આ પણ આપ્યું છે. એ બહુ જરૂરી લાગે છે. તમે યોગ દશામાં આગળ, પણ એમાં ડર શું છે? એમાં ભય તો આ છે ને કે એવું બધું પ્રાપ્ત કરવા જતાં તમે અહંકાર આવી જાય તમને, તો તમે એના બદલે બીજી બી લબ્ધિ તમને પ્રાપ્ત થાય, એનો પણ અહંકાર આવે અને એમાંથી તમે જે પ્રાપ્ત નથી કરવું એને પ્રાપ્ત કરવા જાઓ, અને જે કરવું છે એને છોડી દો તમે, તો બી તમે પડો. આપણે રાજમાર્ગ જ લેશું. પડવાના સ્થાનો ઘણા છે. હા, રાઈટ. લબ્ધિમાં પડવાના સ્થાનો ઘણા છે, કેમ કે જીવનું એટલું સત્વ નથી. ગૌતમ સ્વામી જેવું સત્વ હોય ને તો ભલે ને અનંત લબ્ધિઓ પ્રગટ થઈ તો ટકી શકે, પોતાની ઈચ્છા પ્રમાણે લબ્ધિનો ઉપયોગ કરી શકે. બરોબર. એ તો પછી એની ઈચ્છાની ઉપરવટ લબ્ધિ એના ઉપર ચડી બેસે અને પોતાને પાડે, જીવને પાડી શકે. ઘણા પડ્યા છે, મોટા મોટા મુનિઓ, મોટા મોટા યોગીઓ ઘણી બધી સાધનાઓ કરીને પડ્યા છે. ઇતિહાસમાં ઘણા પ્રસંગો આવે છે. રાવણ કોઈ કે હાથ ઊંચો કર્યો, આઈફોન એટલે કદાચ કોણ હોય? દીનાબેન. હા, દીના વાત કરું છું. હા, બોલો દીનાબેન. આ જે લબ્ધિ છે, આ જાતની જે લબ્ધિ હોય પ્રાપ્ત કરે એ અભવ્ય જીવો હોય, ભવ્ય અભવ્ય બંને. ભવ્ય જીવ પણ આ કરે, એટલે એને what makes જો them do this kind of things? અચ્છા, તમે ખોટું કરો છો, બરોબર, તમારી પાસે સત્તા હોય અને તમે ખોટું કરો છો, બરોબર, તો તમે ભવ્ય છો છતાં તમે ખોટું કેમ કરો છો? અચ્છા, એટલે નાના પાયા પર ને મોટા પાયા પર એમ. નાના પાયા પર મોટા પાયા પર, બરોબર. આપણને ઘણી બધી વસ્તુઓની ખબર છે ને, રાઈટ. હા, છતાં આપણે કરીએ છીએ. બરાબર. ઓકે, બરોબર. આપણે ભવ્ય જીવ છીએ ને. યસ, ડેફિનેટલી. ભવ્ય જીવ છીએ તો પછી આવું કરાય ખરા? સર્ટન થિંગ્સ ના કરાય. સર્ટન થિંગ્સ ન કરવી જોઈએ. એનાથી તમારા આત્માનું અકલ્યાણ થતું હોય એવી કોઈ પણ ચીજ તમારાથી કરાય ખરા? ન કરાય. બોલો. અને કેમ છતાં કરે જ જીવ?
બરાબર. બોલો કેમ કરે છે? એનો જવાબ તમને મળે તો તમને તમારા પ્રશ્નનો જવાબ મળી જાય. હા, એ કેમ કરે છે? જેમ જેમ જીવ જેમ જીવને આવી બધી પ્રાપ્તિઓ થાય ને, અને એ જીવ અધૂરો હોય ને, અધૂરો એટલે સમજે ને, હા હા. અધૂરો ઘડો ઘણો છલકાય, ખબર છે ને? બરાબર. ખાલી ચણો વાગે ઘણો, કે ને? હા હા. એ રીતે જે લોકોને આવું મળી જાય છે, અને જો એ પોતે પૂર્ણ નથી હોતા અને જો અધૂરા હોય છે, તો એ લોકો આમાં પડી જાય અને ગુમાવી દે છે. આપણને મળેલો અમૂલ્ય એવો માનવ ભાવ પણ આપણે શેમાં ગુમાવીએ છીએ પેલા વિચારો. રોજ 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ આ ધ્યાનમાં લેવો તમે અને વિચારો કે મેં અત્યાર સુધી મારા આટલા વર્ષ જે હું જીવ્યા, આપણે એમાં કેટલા વર્ષ આપણે ગુમાવ્યા, કે જે મનુષ્ય ભાવની એક ક્ષણની કિંમત જ્ઞાની ચક્રવર્તીના સામ્રાજ્યની સાથે તુલના કરી અને એમ કહે છે કે મનુષ્ય ભાવની એક ક્ષણ ચક્રવર્તીના સામ્રાજ્યની આગળ, ચક્રવર્તીના સામ્રાજ્ય તો કાંઈ જ નથી. એક ક્ષણની કિંમત વધી જાય. બોલો હવે એ ક્ષણો આપણે કેટલી ગુમાવી, અને જાણવા છતાં પણ કેટલા વર્ષથી સ્વાધ્યાય કરો છો, કેટલા વર્ષથી આ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, કેટલા વર્ષથી આ બધું વાંચો છો, ભણો છો, શીખો છો, સાંભળો છો, વર્ષો થઈ ગયા, અને શું પ્રાપ્ત થયું આપણને? બોલો હજી સુધી કેમ આટલું આપણને કે મનુષ્ય ભાવ બહુ જ દુર્લભ છે, બહુ જ દુર્લભ છે. આપણે શું કહીએ છીએ કે 7 બિલિયન લોકો છે આ પૃથ્વી ઉપર. જો દુર્લભ હોત તો 7 બિલિયન ક્યાંથી આવે? અરે 7 બિલિયન નહીં, આખા બધા જ 14 રાજલોકમાં માત્ર મનુષ્યો તો 2.5 દ્વીપમાં જ છે. એ 2.5 દ્વીપમાં રહેલા બધા જ મનુષ્યોની વાત કરું છું, એ ગણતરી કરો ને તમે તો પણ તે સંખ્યાતા છે. દેવો પણ અસંખ્ય છે, નારકીના જીવો પણ અસંખ્ય છે, અને તિર્યંશના જીવો અનંત છે. એક માત્ર જો સંખ્યાતા હોય તો તે મનુષ્યો છે, અને તે પણ 2.5 દ્વીપની અંદર રહેલા બધા જ મનુષ્યો ભેગા કરો તો પણ સંખ્યાતા છે. તો બોલો કેટલી દુર્લભતા છે એની. છતાં પણ આપણને જે મળ્યો છે મનુષ્ય ભાવ, એની આપણને કેટલી કિંમત છે એ વિચારો. અને એક પણ છે કે એક સાથે જીવને 7 થી 8 વખત મનુષ્ય ભાવ મળે, અને એ 7 થી 8 ભાવની અંદર જો જીવ પામી ન જાય તો ફરી પાછું ચક્કર 84 લાખ યોનિઓમાં ભમવારૂપ ઊભું જ છે. 20 કોડા કોડી સાગરોપમનું એક કાળચક્ર, એ અપેક્ષાએ 2000 સાગરોપમ એક સમુદ્રની અંદર રહેલા એક બિંદુ સમાન છે. એવી 2000 સાગરોપમની ત્રસ પર્યાય જીવને મળતી હોય છે, અને બાકીનો અનંત કાળ એ કેન્દ્રિયમાં હોય છે જીવ. હવે જો આટલું સાંભળ્યા પછી આપણી આંખ ના ઉઘડે તો મને નથી ખબર બીજું શું આપણને ભગવાન કહી શકે કે જેનાથી આપણી આંખ ઉઘડે.
અતિ 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 દૂર, એટલે સુધી કે પ્રભુને પોતે જતા જતા છેલ્લી જે દેશના આપી ઉત્તરાયણ સૂત્રમાં જેની જેનું વર્ણન છે એમાં એમણે કીધું, બોલો. ચતારી પરમંગાણી દુલ્હાણી જંતુણું માણુ સત્તમ સોઈ સદ્ધા સંજમેમીય વીર્ય. આ શ્લોક છે ને, જે આ પદ, આ ગાથા એમ લખી અને ઘરની અંદર જ્યાં તમને નજર પડે ને ત્યાં ચોંટાડી રાખો. કપાળમાં ચોંટાડી રાખો, હૃદય ઉપર ચોંટાડી રાખો, અને ઘરમાં જ્યાં જ્યાં તમારી નજર પડે ત્યાં ત્યાં લગાડી દો. તમને ખોટું કરતા બચાવશે. બરાબર. ઓકે, થેન્ક યુ ગિરીશભાઈ. તો જૈન દર્શનમાં પણ આવશ્યક નિર્યુક્તિમાં તથા તેના ઉપર જ શ્રી જિનભદ્ર ગણેશ ક્ષમાશ્રમણે વડે રચાયેલા શ્રી વિશેષાવશ્યક મહાભાષ્યમાં પણ આમર્ષો સુધી આદિ લબ્ધિઓ યોગ દશાથી પ્રાપ્ત થાય છે એ જણાવેલું છે. અને એ જે અહીંયા 780મી ગાથા બતાવે છે. આમો સહી વિપો સહી ખેલો સહી જલ્લમો સહી ચેવ સંભિન્ન સોય ઉજુમયી સવ્વો સહી ચેવ બૌદ્ધવ્વા ચારણ આસિવિસા કેવલીય મણનાણીનો ય ઉપદ્ધરા અર્હંત ચક્કવટ્ટી બલદેવા વાસુદેવાય. આમર્ષૌષધિ વિપ્રૌષધિ શ્લેષ્મૌષધિ જલ્લૌષધિ સંભિન્નો ક્ષોત્રો પલબ્ધિ રુજુમતી સર્વાષધિ ચારણલબ્ધિ. તમે ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે ચારણલબ્ધિથી મુનિ આકાશ માર્ગે ચાલ્યા ગયા. એ ચારણલબ્ધિ એ પણ લબ્ધિ છે. આશી વિષલબ્ધિ, કેવલી લબ્ધિ તથા મન પર્યાય જ્ઞાનિત્વ, પૂર્વધરત્વ, હરિહંતત્વ, ચક્રવર્તિત્વ, બલદેવત્વ, વાસુદેવત્વ ઇત્યાદિ લબ્ધિઓ પણ આ આત્માને યોગ પ્રભાવથી પ્રાપ્ત થાય છે. તેવા પ્રકારે ઉત્તરોત્તર અતિશય વૃદ્ધિ સ્વરૂપે યોગ વૃદ્ધિ થવાના બળથી જો આવી લબ્ધિઓ અને સિદ્ધિઓ થતી હોય તો તેઓને શોભન આહારની પ્રાપ્તિ થવી એ તો સામાન્ય વસ્તુ છે. અર્થાત લબ્ધિ માત્ર છે, માત્ર માટે નાના અંશમાં. સમજાણું? શોભન આહાર એટલે પોતાને ગમતો આહાર. તો આ છે લબ્ધિનું શું. તો આમાં બધું આવી ગયું, કેટલી બધી લબ્ધિઓ આવી ગઈ, છતાં પણ એ લબ્ધિઓ પ્રત્યે જ્ઞાનીનું લક્ષ્ય ક્યારેય પણ હોતું નથી. આપણે કહીએ છીએ ને ગૌતમ સ્વામી અનંત લબ્ધિ, એ અનંત લબ્ધિ ગૌતમ સ્વામીની માટે જરાય મહત્વની નહોતી. એમના માટે તો કેવળ પરમાત્મા અને પરમાત્માનો સાથ, પરમાત્માનો સહકાર, પરમાત્માની કૃપા એ જ મહત્વનું હતું. આપણને પરમાત્મા મળ્યા છે. Of course, yes. જો મળ્યા હોય એવું લાગતું હોય તમને, તો એનાથી વિશેષ કોઈ લબ્ધિ છે? દેવ અને ગુરુ. પછી 85મી ગાથામાં કહે છે અધિકૃતાવ સ્થાપક ફલમાહ. અધિકૃતાવસ્થા ફલમાહ. આવી ઉપર વર્ણવેલી અધિકૃત યોગ દશાની અવસ્થા પામેલા મુનિને આ યોગ દશાની અવસ્થાનું ફળ શું પ્રાપ્ત થાય છે એવું કહે છે. આટલે સુધી પહોંચેલા યોગી એને આ યોગ દશાની અવસ્થા પામેલા મુનિ આ યોગ દશાનું ફળ શું? એત્યે એસ જુત્તો સમ્મમ અસુહસ્ય ખવગ મોણ્યો ઈયરસ્ય બંધગોતઃ સુહેણમીય
મોક્ષાગામી તે 85મી ગાથામાં કહે છે એ તયા તે રીતે યોગ વૃદ્ધ્યા ભાવનાયા વા એવ એષ યોગી એવો યોગી યુક્ત ઘટિત કિમ ઇત્યાહ. તો કે આ રીતે સમ્યગ અપુનર્બંધત્વેન અશુભસ્ય કર્મણઃ ક્ષપકો જ્ઞેય મો ઇતિ અન્ય સ્થાને અવધારણાર્થે અનિયાતઃ એતચૈવ અન્યથા ક્ષાપી ભૂયોધિક ભાવેના ક્ષપણત્વાत् ઇતર. એટલે કે એનાથી એનો અર્થ શુભસ્ય કર્મણઃ વિશિષ્ટ દેશ કુલ જાત્યાદિ નિમિત્તસ્ય બંધકઃ જ્ઞેય ઇતિ વર્તતે તથા તેન પ્રકારેણ નુબંધનાનઃ શુભ અતર પ્રવૃત્ત્યા પ્રકૃષ્ટ ફલદાન રૂપેણ એવં કિમ ઇત્યાહ. કે આ રીતે સુખિનૈવ સુખ પરંપરાયા મોક્ષગામી ભવંતા કૃત ઇતિ ગાથા. આમ કરતાં કરતાં મોક્ષને પામવાની જે એની ક્રમ છે એ અહીંયા બતાવે છે. જો આ યોગ વૃદ્ધિથી યુક્ત એવા આ મુનિ અશુભ કર્મોના સારી રીતે ક્ષપક સમજવા, એટલે કે કેવી રીતે એને ક્ષણ કરવા, અશુભ કર્મોને કેવી રીતે ક્ષય કરવા એ સારી રીતે સમજે છે. આવા યોગ દશાને પામેલા એવા મુનિ અને ઇતર એવા શુભ કર્મના બંધક સમજવા, એટલે કે એનાથી વિપરીત જે શુભ કર્મ છે એનો પણ બંધક કેવી રીતે થાય છે એ પણ સમજે છે. તથા સુખે સુખે મોક્ષગામી જાણવા, એટલે કે આ બધું જાણ્યા પછી કઈ રીતે સુખપૂર્વક મારી સાધના કરી આનાથી બચી અને હું મોક્ષને પામું, આ એક જ એમનો લક્ષ્ય હોય છે. દિન પ્રતિદિન આ પ્રમાણે પ્રાપ્ત થતી યોગદશાની વૃદ્ધિ દ્વારા અથવા તે યોગ વૃદ્ધિના કારણભૂત એવી ભાવનાઓ દ્વારા, કઈ ભાવનાઓ ગાથા 50માં કીધી હતી, ચતુષ્રણાદિ. ગાથા 67થી 77માં કહેલી રાગાદિના પ્રતિપક્ષની તથા ગાથા 78-79માં કહેલી મૈત્રી આદિ ભાવનાઓ દ્વારા આપણે કરી ગયા છીએ. સંયુક્ત એવા આ યોગી મહાત્માઓ શું કરે છે? મોક્ષ પામવા માટે શું કરે છે? તો કે ફરીથી કદાપી બાંધવા ન પડે તેવો અશુભ કર્મોનો ક્ષય કરે છે. કેવો ક્ષય કરે છે અને કેવી દશા પ્રાપ્ત કરે છે? તો કે હવે સંસારમાં પરિભ્રમણ કરવા રૂપ એવા કોઈ પણ પ્રકારના અશુભ કર્મ હું ન બાંધું એવો નિયમ કરે છે, સંકલ્પ કરે છે અને તે પ્રમાણે પોતાની સાધના કરે છે. જૈન ધર્મની કરાતી તમામ ધર્મ ક્રિયાઓ, આ બરાબર છે, આને અંડરલાઈન કરજો. જૈન ધર્મની કરાતી તમામ ધર્મ ક્રિયાઓ મોહના નાશનો હેતુ હોવાથી અશુભ કર્મનો ક્ષય તો કરાવે જ છે. તમે જો પાપ અકર્ણનો નિયમ લ્યો, પંચસૂત્રકાર જે કહે છે એ પ્રમાણે, શું તમને ખબર છે ને, મેં ગયા વખતે બી કીધું હતું તમને કે જીવ દીક્ષા કેમ લે છે, પ્રવજ્ય કેમ લે, હરિભદ્ર મહારાજ સાહેબ જ કીધું પોતે એમના ષોડશ ગ્રંથમાં કે જીવ પ્રવજ્યા એટલે દીક્ષા કેમ લે છે. તે પ્રશ્ન પૂછ્યો કે ધર્મ કરવા માટે? તો કે ના, ધર્મ માટે નહીં, પાપનો નાશ કરવા માટે, પાપથી બચવા માટે, પાપનો નાશ કરવા માટે. કેમ કે જ્યાં સુધી પાપ ચાલુ છે ત્યાં સુધી જીવ ગમે તેટલું ધર્મ કરશે તો પણ તે ક્યારેય પણ પામી નહીં શકે. આ લખવો તો લખી રાખો, કેમ કે આ કાર્ડિનલ સિદ્ધાંત છે, અફર સિદ્ધાંત છે.
કારણ કે ઓલી બકેટ આપણે પૂરી ભરતા જ જઈએ તો ખાલી કેવી રીતે થાય? ગંગાની હોસ્પિટલનો દાખલો આપ્યો તો તમને ખ્યાલ છે. બસ તો માટે સમજો કે સંબંધ નિર્જરા એ ધર્મ છે. યસ, સમજાણું? હાજી. 5 મહાવ્રત કે 12 અણુવ્રત, 18 પાપસ્થાનક થી બચવા માટે છે. બરોબર. ધર્મ કરવો એ ગૌણ છે, ધર્મ થવો તે મુખ્ય છે. ફરીવાર, ધર્મ કરીએ છીએ આપણે, પણ ધર્મ થાય છે? ધર્મ થવો જોઈએ, ધર્મ કરવો નથી, કરવો ન પડે, ધર્મ થવો જોઈએ. ધર્મ એ પરિણામ, એટલે પરિણામ છે ને. એટલે આત્માના પરિણામની અંદર જો ધર્મનું લક્ષ્ય ના રહ્યું, પાપ અકરણનું લક્ષ્ય ના રહ્યું, અને માત્ર ક્રિયાના કરણનું લક્ષ્ય રહ્યું, તો કરવારૂપ તો ધર્મ છે જ નહીં. બરોબર. જીવને થવારૂપ, જીવને પોતાને પોતા રૂપ થવું, આત્માને આત્મા રૂપ બનાવવું, આત્મા રૂપ થવું, તે ધર્મ છે. બરોબર. તો હોવું એટલે બીઈંગ એ ધર્મ છે, ડુઈંગ એ સંસાર છે. આ સાહેબ કેટલી વાર ગોકાવે છે. બીઈંગ એ ધર્મ, ડુઈંગ એ સંસાર. બોલો, તો કરવું તે સંસાર, થવું તે ધર્મ. બરોબર. તો જે કંઈ આપણે મનવચન કાયાના યોગથી થવાનું છે, તો મનવચન કાયાના યોગોની પ્રવૃત્તિ ની નિવૃત્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સંસારથી નિવૃત્ત થયા હોવા છતાં પણ હરિભદ્ર સુરી મહારાજ સાહેબ એને ધર્મ નથી કહેતા. બરોબર. પણ ધર્મ ક્રિયા શા માટે કરવાની છે એ પણ સમજી લો સાથે સાથે. હમણાં એમ કીધું કે ધર્મ ક્રિયા નહીં કરવાની, તો તમે તો પાછા બધી જ ધર્મ ક્રિયા મૂકી દો. આમાં કે મૂકી દો, સ્વાધ્યાય મૂકી દો, ને પૂજાએ મૂકી દો, ને ભક્તિએ મૂકી દો, ઔષધે મૂકી દો, ને પ્રતિક્રમણ બી મૂકી દો. જેમ સમયસર વાંચી અને જીવ વિચાર કરવા માંડ્યો, અહીંયા તો ના પાડી છે પ્રતિક્રમણ કરવાની. અરે પણ કોને ના પાડી છે તું વિચાર તું? મુનિને, ભાવલિંગી મુનિને. 6ઠા 7મા ગુણસ્થાનકમાં વિહરમાન એવા મુનિવરોને 7મા ગુણસ્થાનકની અંદર પ્રતિક્રમણની કોઈ આવશ્યકતા નથી. તમે અહીંયા પહેલા ગુણસ્થાનકમાં પણ હજી અટવાયા કરો છો. ત્યાં તમે પ્રતિક્રમણ નહીં કરો તો ક્યાં જશો? સામાયિક નહીં કરો તો ક્યાં જશો? પૂજા ભક્તિ સ્વાધ્યાય નહીં કરો તો ક્યાં જશો? ત્યાગ તપસ્યા અને સાધના નહીં કરીએ આપણે તો ક્યાં જઈશું? આપણે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું, તે ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જનથી. આત્માને અર્થે જે નીકળ્યો છે જીવ, એને આ તો બરોબર સમજવું પડે. ઉપરની ભૂમિકાએ જતા નીચેની ભૂમિકાનો ધર્મ આપોઆપ છૂટી જાય. તમારે જો છોડવો પડે તો હજી તમારી તૈયારી ત્યાં નથી છોડવાની, અથવા તમારે જો છોડવો પડે તો તમે હજી કાચા છો, છોડી ના શકો. તમારે છોડવો પડે તો સમજો કે આ છોડવો
નથી. તમારે જો છોડવો પડે તો બરોબર મનની અંદર બેસાડી દો કે આ હજી મારે જરૂરી છે. જો છૂટી જાય, પણ છૂટી જાય ક્યારે? આગળનો ધર્મ પકડાય ત્યારે. યસ, આગળનો ધર્મ ન પકડાય અને તમે નીચેનો ધર્મ છોડી દો તો આગળનો તો પકડાયો નથી, નીચેનો છોડી દીધો તો તમારી દશા પણ ત્રિશંકુ જેવી થઈ જાય. સમજાય છે? હાજી. જો તો જૈન ધર્મની કરાતી તમામ ધર્મ ક્રિયાઓ મોહના નાશનો હેતુ હોવાથી અશુભ કર્મનો ક્ષય કરાવે જ છે. પરંતુ ઉપરોક્ત ભાવનાઓથી વાસિત હૃદયવાળો આ આત્માનો એટલો બધો નિર્મળ પરિણામ છે કે આ પાપ કર્મોનો ક્ષય કર્યા પછી ફરીથી કદાપી બંધ થતું નથી. માટે ત્યાં મૂક્યું પાપ અકર્ણનો નિયમ. ખ્યાલ આવ્યો? ભૂતકાળમાં આ આત્માએ ઘણીવાર કર્મક્ષય કરેલો છે, નહીં તો એટલી સુધી ના પહોંચ્યા હોઈએ આપણે. પરંતુ અપુનર્ભાવે તે ક્ષય થયો ન હતો. અપુનર્ભાવ એટલે ફરી આવો ભાવ હું હવે નહીં કરું, તે રીતે એનો ક્ષય થયો નથી. જ્યારે આજે આ આત્મા ઉત્તરોત્તર નિર્મળ પરિણતિ દ્વારા પુનઃ ન બાંધવા પડે તેવો અર્થાત અપુનર્બંધકપણે કર્મક્ષય કરે છે. આ પુનર્બંધકપણું એક ખૂબ જ અગત્યનું ગુણસ્થાનક અથવા ગુણોના પ્રાપ્તિનું સ્થાનક છે. એક પ્રશ્ન છે અહીંયા, અપુનર્બંધક ભાવ, જીવને જો એકવાર એવું એ દશા આવે તો પછી તેને કોઈ દિવસ પડે નહીં? આ પુનર્બંધક અવસ્થા જે છે ને એનો અર્થ જે છે, એ સમજાય છે પણ આપણે એક શાહીક સંકેત નથી હજી, ના, એટલે તો ત્યાંથી પડે નહીં. આ પુનર્બંધક અવસ્થા આવી એટલે હવે મૌનીયનો એ 70 કોડાકોડી પ્રમાણ બંધ હવે નહીં કરે, ફરીથી નહીં બાંધ, બરાબર. ફરીથી નહીં બાંધે. પણ એનો અર્થ એમ નહીં કે મૌનીયનો બંધ નહીં કરે. ના, બરાબર. સત્તામાં પણ ઘણા પડ્યા છે ને બાંધશે પણ ઘણા. ખાલી એટલું જ કે 70 કોડાકોડી પ્રમાણ નહીં કરે, બરાબર. એટલી એની તૈયારી થઈ છે અને એ હંમેશા એની સાથે રહે છે. એ સાથે રહે છે. અને એક વખત અપુનર્બંધક અવસ્થા આવી ને, એક વખત એટલે એનો મોક્ષ નિશ્ચિત થઈ જાય. બરાબર, પણ કાળ કેટલો જશે એ ખબર ના પડે. બરાબર. સંકિત પછી પણ કાળ કેટલો જશે ખબર નથી, તો અપુનર્બંધક અવસ્થામાં તો શું? રાઈટ, રાઈટ. હવે તમે વિચાર કરો કે અર્ધ પૂતગલ પરાવર્તન કાળ, હવે અર્ધ પૂતગલ પરાવર્તન કાળનો કાળ કેટલો? અનંતી અવસરપીણી ઉત્સરપીણી. શું એમાં તમે કાઢ્યા? ચાલો અપુનર્બંધક અવસ્થા આવી તમારી, માની લ્યો એક વખત, પણ શું પ્રાપ્ત થયું? 70 કોડાકોડી ફરીથી નહીં બંધાય. એટલું જ. એમાં એટલે ઘણો એમાં કર્મબંધ ઘણો ઓછો થયો, એ તો ચોક્કસ. એ થયો, પણ બાકી શું? બાકી કેટલું રહ્યું? હજી કામ તો કરવાનું જ છે. તો પછી પગ ઉપર પગ ચડાવીને બેસી નથી રહેવાનું. ના, ના. કેમ કે ત્યાં તો શું છે કે જીવને આ એક ખોટો દિલાસો મળી જાય છે કે હવે તો હું અર્ધપૂતગલ પરાવર્તન કાળની અંદર તો મોક્ષ થઈ જઈશ. એને ક્યાં ખબર છે? બરાબર છે, અર્ધપૂતગલ પરાવર્તન કાળમાં તો એનો મોક્ષ થઈ જ જાય, નિશ્ચિત છે. ના, પણ એને ક્યાં ખબર છે કે હું અપુનર્બંધક પહોંચ્યો ના છે? ના, પણ ધારો કે માન્ય કોઈ જ્ઞાની આવીને કે તારો અપુનર્બંધક અવસ્થામાં તું આવ્યો છે, ઓકે. તો નાચવા કૂદવા માંડે મરી જઈને. ના, 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 ના. પુરુષાર્થ વધારવાનો. એટલે પુનર્બંધક એટલે
અર્ધ પૂતગલ પરાવર્તન કાળ એટલે અનંતો કાળ છે, અનંતો, અનંતી અવસર્પિણી અને અનંતી ઉત્સર્પિણી એટલે એક કાળચક્ર 20 કોડાકોડી સાગરોપમ. બરોબર 20 કોડાકોડી સાગરોપમમાં માત્ર 2000 સાગરોપમનો ત્રસ પર્યાય. રાઈટ તો વિચાર તો કરો તમે, કેટલે ભટકવાના માણસ જીવ ક્યાં ભટકવાનો? એકેન્દ્રિયમાં, મોટા ભાગે એકેન્દ્રિયમાં, મહદઅંશ એકેન્દ્રિયમાં. બરોબર 99.999999 જેટલા મૂકવા એટલા મૂકી દો, એટલા પ્રમાણમાં એ એકેન્દ્રિયમાં જ કાળ વ્યતીત કરશે. બરોબર. શું કાઢ્યું? ઓ હેમેન્દ્ર પ્રશ્ન હતો? હેમેન્દ્ર દોશી વાત કરું છું. હા બોલો હેમેન્દ્ર. બોલો. જેમ સંકિત વમી જાય એવી રીતના અપુનર્બંધક દશા વમી જાય એવું બને કે ના બને? પુનર્બંધક વમે કે નામે કંઈ ફેર પડતો નથી ને. તમે ભવ્ય જીવ છો એટલું નક્કી થાય છે. આ પુનર્બંધક અવસ્થા એટલે કે તમે ભવ્ય જીવ છો. કેમ કે એક વખત અપુનર્બંધક અવસ્થા આવી એટલે યોગની પહેલી દશા આવી ગઈ. તો હા, હવે એનો મોક્ષ નિશ્ચય. પણ કેટલો કાળ એ વિચારો. કેટલું દુઃખ અને કેટલી પીડા અને કેટલું ભ્રમણ બાકી છે. પણ કીધું એક અપેક્ષા આપણે જો ભવિષ્યકાળની ચિંતા જ ન કરીએ ને, વર્તમાનમાં જ પુરુષાર્થ કર્યા કરીએ તો પછી જે થવું હોય થશે બધાને. હવે એ તો જેમ થવાનું એમ જ થવાનું જ છે. આપણે વર્તમાનમાં રહીએ બસ. આ હું શું સમજાવું તમને કે આવું બધું જ્યારે વાંચો ને તમે, ઘણા બધા સ્વાધ્યાયમાં સાંભળે આ બધું વાંચે અને આમ સમય દર્શન આમ દેખાય આપણને કે આ સમય. અરે ભાઈ, સમય દર્શન પહેલા અપુનર્બંધક અવસ્થા લાવો. અપુનર્બંધક અવસ્થા પહેલા માર્ગાનુસારી પણ લાવો. માર્ગાનુસાર માર્ગ પતિ, માર્ગ વિમુખ, માર્ગ સન્મુખ, આ બધી અવસ્થા તો લાવો. પેલા સજ્જનતા તો લાવો. પહેલા તો સદગ્રહસ્થતા અથવા સદગુણ તો માનવ તો બનો. પછી આ બધી પડોજણમાં પડો. પેલા કષાયો તો તમારા તપાસો. જરાક નિમિત્ત મળ્યો ને કષાયો તમારા ઉછળી જાય છે. ક્રોધ કષાય, માન કષાય, માયા કષાય, લોભ કષાય અને નવ કષાય. પહેલા આના પ્રત્યે ધ્યાન. તો ત્યાં શું કે કષાય તો 10માં જાય. અત્યારે શું કામ ચિંતા કરવી પડે? અત્યારે મિથ્યાત્વ જાય એ પહેલું હતી. અરે પણ મિથ્યાત્વ જાય ક્યાંથી? ચારિત્રમોની પ્રકૃતિ જ્યાં સુધી મંદ ન થાય, એટલે અનંતાનુબંધી કશાય જ્યાં સુધી સંજ્વલના ગાળના ન બને ત્યાં સુધી તમારે માર્ગમાં છો જ નહીં તમે. બરાબર. તો ક્યાં તમે આ સમય દર્શનની વાત કર્યા કરો છો? સમહાવ કંઈક ક્યાંક કોઈ ચૂકે છે, ક્યાંક કોઈ ભૂલ કરે છે. પહેલા આ બધી વસ્તુને આવો, સદગુણો કેળવો. સદગુણ પ્રત્યે તમારા અહોભાવ લઈ આવો. કોઈના પણ ગુણ જોઈને અહોભાવ લઈ આવો. તમારામાં સદગુણ આવે એ માટે સતત જાગૃત રહો. દોષ ના આવી જાય એ સતત જાગૃતિ રાખો. પછી એ પોસિબિલિટી છે કે તમે એ દશાને પામી શકો. આમ તો સમ્યક દર્શન એ પોતાનું છે, પોતાના ઘરનું છે, એટલે કંઈ અઘરું નથી. પણ દ્રષ્ટિ સ્વચ્છ બનવી પડે. દ્રષ્ટિની અંદર જ્યાં સુધી નજરાય નહીં ત્યાં સુધી બહુ અઘરું છે. આપણી દ્રષ્ટિમાં શું નજરાય છે અત્યારે એ વિચારો. દ્રષ્ટિમાં નજરાય છે શું?
આપણામાં સદબુદ્ધિની હાજરી છે, આપણામાં સમાધાનની વૃત્તિ છે, આપણામાં સદગુણની પ્રાપ્તિની અભિલાષા છે. આ બેઝિક છે, આ પાયા નથી, બરોબર. આ પાયો છે. ફરી વાર કહું, હા જી. સદબુદ્ધિની હાજરી, સમાધાનની વૃત્તિ. સમાધાનની વૃત્તિ આવે એટલે સ્વાર્થ જાય. ઓકે. સદગુણની પ્રાપ્તિ એટલે ક્યારેય પણ દુર્ગુણો પ્રત્યે આપણું સોફ્ટ કોર્નર ના હોય બરોબર. પોતાના દુર્ગુણો પ્રત્યે. અને હર હંમેશા કોઈ પ્રકારની દુર્બુદ્ધિ મારામાં નથી આવી જતી, એની સતત જાગૃતિ. બરોબર. આ પાયો છે. તમે વૈરાગ્યના સંદર્ભમાં પણ હમણાં જ કીધેલું કે વૈરાગ્ય એકલો પૂરતો નથી, એની સાથે ગુણો પણ કેળવવા પડે. જોઈએ છે. પછી પન્યાજી મહારાજનું આ વાક્ય તો તમને બરોબર ખ્યાલ છે કે વિશ્વમાં બધું જ વ્યવસ્થિત છે, હા જી. એનું ભાન તમારી બધી જ ફરિયાદોને ભૂસી લાગે. ભૂસી નાખશે. આ ભાન છે આપણને સતત. પછી આનો સ્વીકાર આપણે કરીએ છીએ કે મને મારા જીવનની અંદર જે કંઈ મળ્યું છે તે પુણ્યથી વધારે નથી મળ્યું અને મળવાનું પણ નથી. બરોબર. અને સમયથી પહેલા મળ્યું નથી અને મળવાનું નથી. બરોબર. બરોબર. હા જી. અને જે કોઈ વસ્તુ પરાધીન છે, મારે આધીન જે નથી એમાં હું ન પડું. પરાધીન વસ્તુમાં હું પડું જ નહીં. જે મને સ્વાધીન છે, તો સ્વાધીન શું છે? પોતાના આત્મા સિવાય સ્વાધીન શું છે? કાંઈ જ નથી. કઈ નહીં. અને જે સ્વાધીન છે એને ક્યારેય પણ હું ના છોડું. એટલે કે હું મારા આત્માને ક્યારેય પણ ભૂલું નહીં. હું જે કંઈ કરું, જે કંઈ બોલું, જે કંઈ વિચારું, એનાથી મારા આત્માનું કલ્યાણ છે તો બોલું, વિચારું, કરું. ન હોય તો ન બોલું, ન કરું, ન વિચારું. આટલી જાગૃતિ ખરી. આપણને આપણા અધિકારને બીજા ઉપર જમાવવાનું ખૂબ મન થતું હોય છે, જે આપણે કરી શકીએ ત્યાં. પણ તમને ખબર છે કે એમાં તમારું પુણ્ય જોઈએ અને એ અધિકારને પામવા માટેની બીજા અન્ય જીવની લાયકાત જોઈએ. બરોબર. પણ હવે જેટલી અપેક્ષા ઓછી કરીએ એટલું સારું. તમારા દીકરા કે દીકરી પ્રત્યે કે તમારા ઘરવાળા પ્રત્યે, એકબીજા પ્રત્યે તમે અધિકાર જમાવી ક્યારે શકો કે જ્યારે એ તમારા દીકરા તરીકેની લાયકાત કે તમારી દીકરી તરીકેની લાયકાત હોય. જ્યાં સુધી છે ત્યાં સુધી. બરોબર. અને તમારું પુણ્ય હોય તો. નહીં તો મારો દીકરો મારું કીધું નથી માનતો, મારી દીકરી મારું કીધું નથી માનતી, મારી પત્ની મારું કીધું નથી માનતી, મારો પતિ મારું કીધું નથી માનતા. આ ફરિયાદ તમારી ચાલુ રહેવાની. જયારે પુણ્ય ખલાસ થઈ જાય ત્યારે पुण्य खीन जब होता है उदय होता है पाप दाजे वन की लाकड़ी प्रज्वले अपो.
જે વસ્તુ સ્વાધીન છે એ સ્વાધીન વસ્તુની અંદર પોતાની ફરજ હંમેશા સ્વીકારવી અને ફરજનું પાલન એ સમજાવશો જરા વધારે એમાં ફરજ ક્યાં આવી? પોતાનું પુણ્ય હોય તો પોતાના આત્માની અંદર એક શક્તિ હોય કે જેથી કરીને આપણે કંઈક કરી શકીએ છીએ. તો એવી વખતે એ સ્વાધીન વસ્તુને પણ તમારે નો ઉપયોગ કરતી વખતે વિવેક અને જાગૃતિ રાખવી જરૂરી છે. બરોબર. કે જો વિવેક ન રાખ્યો અને જાગૃતિ ન હોય તો તમે એ જ તમારું પુણ્ય ખતમ થતા વાર બી ના લાગે અને પાપનો ઉદય આવે અને તમારી જે વસ્તુ તમે અત્યાર સુધી કરી શકતા હતા એ ના કરી શકો. બરોબર. અને જે વસ્તુ પરાધીન છે ત્યાં આપણો અધિકાર નહીં ચાલે, મૂકી દેવો. બરોબર. સમજાયું? તો આ રીતે વિચારો તો પાપથી મારે કેવી રીતે પાછા ફરવું અને પાપ અકર્ણનો નિયમ મારા જીવનમાં કેવી રીતે આવે, ભલે ક્રમે ક્રમે આવે પણ એ બહુ જ જરૂરી છે. ધર્મ કરવો સહેલો છે, ફરી વાર બોલું છું, ફરી વાર કહું છું અને પૂર્ણ જાગૃતપણે કહું છું કે ધર્મ કરવો બહુ સહેલો છે, પણ ધર્મી કેવડાવવું પણ બહુ સહેલું છે. પણ ધર્મ અંદર પરિણામવો આત્મામાં અત્યંત દુષ્કર છે. બરોબર. ધર્મનું પરિણામ આત્મશુદ્ધિ છે. તો ધર્મના પરિણમનમાં જો આપણા આત્માની અંદર શુદ્ધિ ન થઈ તો એ ધર્મ નથી. સમજાણું? બરોબર. જો પ્રવૃત્તિ કરતા ભાવનાઓથી વાસિત બનેલી પરિણતિમાં અનેક ગણું બળ છે. પરિણામ પામેલા ધર્મની અંદર આપણી પરિણતિ જે છે એ બદલાય છે. ખ્યાલ આવે? પરિણામ પામેલા ધર્મની અંદર આપણી પરિણતિ બદલાય છે. અભવ્યો અને મિથ્યાત્વી જીવો પણ બાહ્ય ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા નવમા ગ્રેવિક સુધી જાય છે. બે હાથનું તો શરીર છે ત્યાં, બધા અહમ ઇન્દ્રો છે અને 30 સાગરોપમ જેટલા તો એના આયુષ્યો છે, પણ છતાંય ત્યાંથી પણ પાછા ફરે છે. કયું કારણ? અંદર પડેલી વૃત્તિઓ, અંદર પડેલી જે વૃત્તિઓ છે એમાં કાંઈ ફેર નથી પડ્યો. ત્યાં એટલી જ સજાગ છે. બધા આમિંદ્રો છે, કોઈના ઉપર આધિપત્ય તો જમાવી શકતા નથી. એટલે અંદર પડેલો જે માન કષાય એટલો વૃદ્ધિ પામે છે, એટલો વૃદ્ધિ પામે છે કે જ્યારે ફરી પાછો અહીંયા આવે છે, જ્યારે તિરંજ મનુષ્ય ગતિમાં, ત્યારે એ જ અધિકારને નબળા જીવો ઉપર અજમાવવો હોય છે અને ત્યાં પડે છે. પછી વાત સમજાય છે? હાજી. યથાપ્રોતકરણ પણ કરે છે આ જીવો, પરંતુ પરિણતિ શુદ્ધ ન હોવાથી અવશ્ય પછડાય છે.
આપણે તો પરિણતિ એટલે પરિણામ આપણી વૃત્તિની અંદર જે પડ્યું છે એની વાત ચાલે છે અહીંયા. ત્યાં સાફસૂફી કરવાની છે, ત્યાં પરિણામ લઈ આવવાનું છે. પરમાત્મા આપણને એ કહે છે કે હે જીવ, તું જ્યાં સુધી તારી અંદર જઈ સંશોધન કરી અને આ નહીં કાઢે ત્યાં સુધી બહારમાં કરેલા એને આનંદગંજી મહારાજ સાહેબ છાણ ઉપર લીપણ કહે છે. છાર ઉપર લીપણ. બરોબર. છાર ઉપર લીપણ એટલે છાર એટલે ખબર છે ને, ઓલા ચૂના જેવી વ્હાઈટ થઈ જાય ને, પોપડા ઉખડે યા એ છાર કહેવાય. રાઈટ. પહેલાના જમાનામાં લીપણું કરતા, તો જે લીપણું આ છાર કાઢ્યા વગર લીપણ કરે ને એ બધું તો નકામું. ઉપડી આવે. આપણો ધર્મ એવો છે, છાર પર લીપણું. હે? તો ઉકળી આવવાનું છે, ઉપડી આવે છે. જરાક નિમિત્ત મળે તો ઉપડી આવે છે, જરાક નિમિત્ત મળે તો ઉખડી આવે છે. બરોબર. માટે આપણી પરિણતિની અંદર શુદ્ધતા લાવવાની જરૂર છે. જ્યારે ગુણસાગર, પૃથ્વીચંદ્ર, ભરત રાજા, મરુદેવા માતા, કુરુકડુ ઋષિ, માસ્તુસ મુનિ, ઈરાચી, શિલાથી ઇત્યાદિ અનેક આત્માઓ પ્રવૃત્તિ ન્યૂન હોવા છતાં, હવે જો અહીંયા હવે એના આ દાખલા લઈને પછી આપણે પ્રવૃત્તિ ન્યૂન કરીએ તો પણ ખોટું છે. કેમ કે તમે જો નહીં કરો આ પ્રવૃત્તિ તો તમે સંસ્થાની પ્રવૃત્તિ તો જોરદાર કરવાના છો. યસ. ખ્યાલ આવે છે? તો સાધન રહિત થાય. શેનો અવાજ આવે છે? અવાજ આવે છે? કંઈક આ લોકોની આ આત્માઓની પ્રવૃત્તિ ન્યૂન હોવા છતાં નિર્મળ પરિણતિના જોરે સંસાર સાગર તર્યા, પરંતુ પ્રવૃત્તિ માત્રથી સંતોષમાની પરિણતિની ઉપેક્ષા કરનાર, સંતોષ માની નહીં, સંતોષ માન્યું કે મારી પરિણતિ જે તો હોય તે પ્રવૃત્તિ માત્રથી સંતોષ નહીં માનવાનો. પરિણતિની ઉપેક્ષા કરનારા જીવો પણ યથાર્થ કલ્યાણ પામી શકતા નથી. બરોબર છે? આ સમજાણો વાક્ય? એટલે ગિરીશભાઈ, પરિણતિની ઉપેક્ષા કેવી રીતે કરે? સંતોષ અને માની એ બે શબ્દ જુદા કરી નાખો. તમે પ્રવૃત્તિ કરી ધર્મની, રાઈટ. એમાં તમને સંતોષ થઈ ગયો, બરોબર. ધર્મ કર્યો, પણ એનું પરિણામ શું છે અંદર તપાસ્યું નહીં. બરોબર. એનો વિચાર જ ના આવે. વિચારે ના આવ્યો અને વૃત્તિની અંદર કંઈ ફેર પડ્યો એ તો કંઈ વિચાર્યું જ નહીં. કશાયો એટલા જ રહ્યા, વિષયો એટલા જ રહ્યા. 5 ઇન્દ્રિયોના વિષયો કશાયો એવા ને એવા રહ્યા હોય અને તમે ધર્મ ગમે જેટલો કર્યો હોય, ઢગલા બંધ ધર્મ કર્યો, આખી જિંદગી ધર્મ કર્યો એવું તમે માન્યો, એ એમ કહે છે કે કલ્યાણ પામી શકતા તથા અપવાદભૂત બનેલા દૃષ્ટાંતોને આગળ ધરી પરિણતિની માત્રનું જ અવલંબન લેનારા એમ કહે ને કે બરુદેવા માતાએ ક્યાં કઈ પ્રવૃત્તિ કરી, ભરત મહારાજે ક્યાં કઈ પ્રવૃત્તિ કરી, માસ્તુસ મુનિએ ક્યાં કઈ કર્યું, પૃથ્વીચંદ્ર મહારાજાએ ક્યાં કઈ કર્યું, ઇલાચી તો તલવાર લઈને ઉભો હતો, એક ખૂન કરીને આવી એની પ્રેમિકાનું લોહી નીકળતો, હાથમાં માથું હતું, એક બાજુ લોહી નીકળતી તલવાર હતી એના હાથમાં, અને ત્યાં મુનિને જોવે છે ત્યાં જંગલમાં, અને એને મુનિને કહે છે કે આ મારો ક્રોધ જે છે તમે શાંત પાડો, નહીં તો તમારું બી માથું ધડથી જુદું કરી નાખો.
અને મુનિ 3 શબ્દો બોલે છે, આકાશ માર્ગે ચાલ્યા જાય છે. એ આકાશ માર્ગે ગયા નહીં, એની લબ્ધિ હતી. અને 3 શબ્દ લઈ અને એ ચેલાથી પુત્રે એ બંને વસ્તુ હાથમાંથી પડી ગઈ એને, અને ત્યાં ઊભો રહી ગયો અને પામી ગયો. બોલો, હવે એનો દાખલો લઈ અને આપણે પણ એવું કરવા જઈએ તો આપણી શું દશા થાય? હા, તો અહીંયા શું કહે છે? એ બધા અપવાદરૂપ છે. તો પરિણતિ માત્રનું અવલંબન લેનારા અને તેને અનુરૂપ પ્રવૃત્તિની ઉપેક્ષા કરનારા અને તે કારણથી સાચી પરિણતિ વિનાના જીવો પણ એકાંત નિશ્ચય ન્યાયવાદી થયા છતાં આત્મકલ્યાણના અકર્તા અભુક્ત બને છે. મારે તો કંઈ કરવાનું નથી, મારા આત્માને ઓળખવાનો છે. આત્માને ઓળખીને હું પામી જઈશ. એક વખત સાહેબજીએ એક દ્રષ્ટાંત આપ્યું હતું સમયસારનું. દેખો, સમયસારમાં એમ કહે છે ને કે તું તો અકર્તા છે, તું તો અભોક્તા છે. તો આ શબ્દો છે એમના સાહેબના, आत्मानंद ऑफिस में जाते हैं, दफ्तर में जाते हैं, सब कुछ काम करते हैं और बोलते हैं हमको तो कोई बंधन नहीं है. देखो समाचार में लिखा है कोई बंधन नहीं है, समय दृष्टि को कोई बंधन नहीं है. मैं समय दृष्टि हो गया, अभी मुझे कोई बंधन नहीं है, अभी मैं मोक्ष में चला जाऊंगा. આ શબ્દ એમના છે. એમાં ને એમાં સંસાર વધારે છે. ચતુશરણાદિની ભાવનાઓ સમયસારને સમજો. સમયસાર એમ નથી કહેતું કોઈ ક્યારે બી. ચતુશરણાદિની ભાવનાઓ, રાગાદિના પ્રતિપક્ષની ભાવનાઓ અને મૈત્રી આદિની ભાવનાઓમાં એટલું બધું બળ છે કે આ ભાવનાઓ આત્માને ક્ષપક્ષણીની આસન્ન બનાવે છે, કર્મોથી અત્યંત હળવો બનાવી દે છે. પંચસૂત્રકાર મોક્ષ માર્ગની અંદર તથા ભવ્યત્વની જે વાત કરે છે એના મૂળની અંદર ચતુશરણ ગમન એ પ્રથમ મૂકે છે. બીજું મૂકે છે દુષ્કૃત ગ્રહા અને ત્રીજું મૂકે છે સુકૃત અનુમોદના. આ 3 વસ્તુ બતાવે છે પંચસૂત્રકાર. બરોબર. એમ કહે છે કે પ્રભુ એમ કહે છે આપણને, જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તો કે જીવ 6 પદ કીધા પહેલા. જીવ અનાદિનો છે, જીવનો સંસાર અનાદિનો છે, જીવનો કર્મ સાથેનો બંધ અનાદિનો છે, અને સંસાર દુઃખરૂપ છે, દુઃખ ફલક છે અને દુઃખાનુબંધી છે. પણ આ જ સંસારનો ઉચ્છેદ એટલે નાશ શુદ્ધ ધર્મથી પ્રાપ્ત થાય છે. અને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ 4 શરણા, દુષ્કૃતની ગરહા અને સુકૃતની અનુમોદનાથી છે. આ પરમાત્માના વચનો છે. ખ્યાલ? જો ચતુશરણાદિની ભાવનાઓ, રાગાદિના પ્રતિપક્ષની ભાવનાઓ, મૈત્રી આદિની ભાવનાઓમાં એટલું બધું બળ છે કે આ ભાવનાઓ આત્માને ક્ષપક્ષણીની આસન્ન બનાવે છે. ક્ષપક્ષણી મંડાવે, કર્મોથી નષ્ટ અત્યંત હળવો બનાવી દે છે. અશુભ પ્રવૃત્તિઓ અને પરિણતિઓ મૂળથી નષ્ટ થઈ જાય છે. તેથી નવો અશુભ કર્મ બંધ થતો જ નથી, પરંતુ પૂર્વે થયેલા અશુભ કર્મનો બંધ પણ અપુનર્ભાવે ક્ષીણ થઈ જાય છે. અપુનર્ભાવે એટલે ફરી પાછા એવા
ભાવથી એ કર્મ નહીં બંધાય. આપણે આ જોઈએ છે. મારી જાગૃતિ એવી હો કે મેં પૂર્વે કરેલા જે ભાવો કે જેના કારણે મને કર્મ બંધ થયેલા કે થયા છે, એવો ભાવ મારાથી ન બને, એવો ભાવ હું ન કરું. મૂળ ગાથામાં કહેલ મોક્ષ એ શબ્દ અવ્યય છે. તે આ પ્રસંગોમાં નિશ્ચય અર્થસૂચક નારું છે. એટલે કે ખરેખર આમ થાય છે એમ. અને આ ભાવનાઓથી અને યોગ વૃદ્ધિથી જ આત્મા આ પુનર્ભાવવાળો કર્મક્ષય કરી શકે છે. આપણે કર્મક્ષય કરવો છે, પણ કેવો કરવો છે? અપુનર્ભાવ. જે ભાવથી આ કર્મ બંધાયા હતા એવો ભાવ મને હવે ફરી ન થાય, એ જાગૃતિ આપણી. અન્યથા એટલે નહીં તો એકલી શુભ પ્રવૃત્તિઓ માત્રથી કરાયેલો કર્મનો ક્ષય તો કાળાંતરે પુનઃ અધિક બંધાતો હોવાથી આ કર્મક્ષય પણ અક્ષય રૂપ જ છે, ન ક્ષય થવા બરોબર. આ કર્મનો ક્ષય એ ન ક્ષય થવા બરોબર, એટલે કે જાણે કે કર્મક્ષય કર્યો જ નથી એના બરાબર છે. ક્યારે? તો કે જો આવો કર્મબંધ ફરી થવાનો હોય એવા ભાવ આપણે ફરી કરીએ તો મારે હવે જાગૃતિ એટલી રાખવાની કે મારાથી એવા ભાવ ન થાય કે જેથી કરીને આ કર્મબંધ થાય. તથા આવી ઉત્તમોત્તમ ભાવનાઓથી યુક્ત એવો આ યોગી ઇતર કર્મોનો એટલે પુણ્ય કર્મનો એવો તીવ્ર બંધક બને છે. હવે એને બીજો શું થયો? લાભ શું થાય છે? તીવ્ર પુણ્ય કર્મ બંધાય છે એનાથી. આ લક્ષ નથી હોય એનું. તીવ્ર પુણ્ય કર્મ બાંધવાનું લક્ષ નથી, પણ બંધાય છે કે જે પુણ્ય કર્મ ભવાંતરોમાં વિશિષ્ટ આર્ય દેશ, આર્ય કુળ, આર્ય જાતિ અને આદિ શબ્દથી જૈન ધર્મ, દેશવૃત્તિ ધર્મ, સર્વવૃત્તિ ધર્મ અને ક્ષપક્ષણી આદિ વિશિષ્ટ આત્મકલ્યાણનું નિમિત્ત બને, જેને શાસ્ત્રોમાં પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય. જે પુણ્યની અંદર અનુબંધ પણ પુણ્યનો હોય એ જ પુણ્યાનુબંધી છે. અને સામાન્ય રીતે એ પુણ્યાનુબંધી પુણ્ય શ્રેણીની અંદર હોય છે. પહેલા ગુણસ્થાનકમાં પુણ્યાનુબંધી પુણ્ય નથી હોતું. જે પુણ્ય કર્મ કેવળ આત્મહિતમાં સહાયક થાય છે. આત્માની આવી ઊંચી યુગ દશા જ આ આત્માની તીવ્રમાં પણ તીવ્ર પાપ કર્મનો ક્ષય અને તીવ્રતર પુણ્યનો અનુબંધ કરાવે છે. દેટ ઇઝ પુણ્યાનુબંધી પુણ્ય. આ પ્રમાણે પાપનો બંધ ક્ષય જાય તથા પાપનો અનુબંધ જાય, ફરી પાપ ન થાય એવી પરિસ્થિતિ ઊભી કરે. પુણ્યનો તીવ્રતર પુણ્યનો અનુબંધ કરાવે. આ પ્રમાણે પાપનો બંધ જાય તથા પાપનો અનુબંધ જાય, પુણ્ય બંધ વધે, પુણ્યકર્મોનો અનુબંધ વધે. તેથી ભવાંતરોમાં ઊંચામાં ઊંચા સંસારિક સુખો પામવા છતાં, લાઈક શાલિભદ્ર, ધન્નાજી, સંસારના ઉત્તમોત્તમ સુખની પ્રાપ્તિ કર્યા બાદ પણ એને એક ક્ષણ માત્રમાં ત્યાગ કરી શકે એવો યોગ અને એવો પરિણામ એમને જાગે છે. પામવા છતાં અનાસક્તિ ભાવ વધે. આ ભાવમાં અભ્યાસ કરેલી યોગ દશા ભવાંતરમાં પણ ગાઢ બને. જો ભવાંતરમાં શું આવશે સાથે? આ યોગ દશા. એમ ઉત્તરોત્તર ભવોમાં પ્રકૃષ્ટ પુણ્યફળ આપવા સ્વરૂપ એવી શુભતર પ્રકૃતિ દ્વારા અને પારમાર્થિક પરિણતિ દ્વારા આ યોગી મહાત્મા અંતે શું પામે? સુખે એટલે અનાયાસે ઓછા પ્રયત્ને પરભામાં સુખોની પરંપરા ભોગવવા છતાં નિર્મોહ દશારૂપે યોગ ફળના બળ વડે મોક્ષગામી બને છે. એટલે આ સંસારનો અંત કરનાર બને છે. કેવી રીતે? તો કે જરા પણ એને તકલીફ પડ્યા વગર, કોઈ પણ પ્રકારના ઉપસર્ગો કે કોઈ પણ પ્રકારના પરિસરો સહન કર્યા વગર
સહેજે સહેજે મોક્ષ માર્ગની અંદર આગળ વધી મોક્ષની પ્રાપ્તિ કરાવે છે આ યોગ દશામાં. અહીં પ્રશ્ન થાય કે આજે ફરીથી એવા પાપ ન બાંધે એટલે નિરતિચાર સાધનાની વાત છે અહીંયા કે સાતત્ય? નહીં, સાતત્ય અને નિરતિચાર સાધના જે છે એ સાતત્ય વાળી જ હોય, નહીં તો નિરતિચાર સાધના બને જ નહીં. અતિચાર જેમાં લાગે એમાં સાધનાનું સાતત્ય ના રહે. બરોબર. સાધનાનું સાતત્ય તો હોય કે જ્યાં એ નિરતિચાર બને. તમને ખબર છે અભવ્યજી પણ નિરતિચાર ચારિત્ર પાળે છે, પણ એનો આશય ઊંધો છે. એનો મુશ્કેલી ક્યાં છે? મુશ્કેલી એની અભવ્ય જીવની મુશ્કેલી ક્યાં છે? આશય ખોટો છે. નિરતિચાર ચારિત્ર પાળવા છતાં પણ અંદરની વૃત્તિ શું પડી છે સુખ, ત્યાં એ માર ખાય છે. ભવ્ય જીવ જો માર ખાતો અને ભવ્ય જીવો બેદરકારી પ્રમાણે અથવા તો અજાગ્રત અવસ્થાની અંદર માર ક્યાં ખાય છે? ભવ્ય જીવ પણ માર ખાય છે. અનંતા ભાવોથી માર ખાતો આવ્યો છે ભવ્ય જીવ પણ. ભવ્ય જીવ તો માર ખાય જ છે, પણ ભવ્ય જીવ પણ માર ખાય છે. ક્યાં? અજાગ્રત દશા, અજાગ્રત દશા, પ્રમાદ. પોતાની વૃત્તિઓને જે તપાસતો નથી. મેં ધર્મ કર્યો, મારી વૃત્તિમાં શું ફેરફાર થયો, શું વૃત્તિઓની અંદર શું સુધારો થયો, પરિણતિ ક્યાં સુધરી, એની કોઈ તપાસ કરે છે? આ છે ને આખી ધર્મની જે દિશા છે ને એમાં ક્યાંક કંઈક ચૂકાય છે આપણાથી, કંઈક ચૂકી જઈએ છીએ આપણે. બહારથી દેખાતો આટલો બધો ધર્મ છતાં આપણે ઠેરના ઠેર હોઈએ અને કશાય તો એટલે કશાય પર કેમ આટલો બધો ભાર નથી અપાતું કે કશાયને કેમ આટલું બધું મહત્વ નથી અપાતું એ હજી મારા મગજની આવતું જ નથી, મારે બેસતું જ નથી. મારે પહેલી વાત એ કરે છે કશાયની, પહેલું કશાય મુક્તિ કિરમે એવો મુક્તિ પરમાત્મા કહે છે. જ્ઞાની કહે છે કશાયની ઉપશાંતતા. બંને જગ્યાએ કહે છે. અરે આત્માર્થીના લક્ષણના પહેલા પણ આત્માર્થી બનવો તો પણ ત્યાં કશાયની ઉપશાંતતા માગે છે. સમય દર્શનની પ્રાપ્તિ પહેલા તો અવશ્ય, એ વગર તો સમય દર્શનની પ્રાપ્તિ જ નથી. ચારિત્ર મારું ચારિત્રનો વ્યાખ્યા કશાયને લગતી છે. ચારિત્રની વ્યાખ્યા તમે ત્યાગ કર્યો કે તપ કર્યું કે તમે દાનશીલ તપ અને ભાવ આ ચારેય વસ્તુ તમે કરી જીવનમાં, એના ઉપર નથી. ચારિત્રનો અર્થ જ આખો જુદો છે. એ નથી સમજાતું નથી ખાતું કોઈને, અથવા બધાને, અથવા તો કરી શકતા નથી, અથવા તેને મહત્વ નથી આપ્યું. somehow I fail to understand that. મને નથી સમજાતું કેમ આમ છે. પણ દરેક જગ્યાએ, દરેક શાસ્ત્રમાં, દરેક જ્ઞાનીએ, પરમાત્માએ પણ એ જ કીધું કે જ્યાં સુધી તારા કશાયો જાગૃત છે એ તરફ તારું ધ્યાન નથી, ત્યાં સુધી તેના ધર્મની પરિણામ અસંભવિત છે. બોલો, તમે વિચાર તો કરો કે સમ્યક દર્શનની પ્રાપ્તિ પહેલા પણ, સમ્યક દર્શનની પ્રાપ્તિની વાત કરું, મોક્ષની પ્રાપ્તિની વાત નથી કરતો, સમ્યક દર્શનની પ્રાપ્તિ પહેલા પણ ચારિત્ર મોહની કશાય પરિણતિની અંદર અનંતાના મુદ્દે જે છે કશાય, એ જ્યાં સુધી
મંદ મંદતર અને મંદતમ નથી થતા ત્યાં સુધી સમ્યક દર્શનની સન્મુખ પણ જીવ થઈ શકતો નથી. હાજી બરોબર. તો પછી મોક્ષની પ્રાપ્તિ ક્યાંથી હોય? કેટલી દુર્લભ છે. જ્યાં સમ્યક દર્શન પણ આટલું દુર્લભ હોય તો કાં તો જીવને કશાય સમજાતા નથી, કાં તો જીવ કશાય તરફ દુર્લક્ષ સેવે છે, અથવા તો એને મહત્વ આપતા નથી, અથવા એમ માને છે કે આ બધી હું ધર્મની પ્રવૃત્તિ કરું એનાથી મને સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ એ અંતરંગ પરિણામ છે. બાહ્યમાં કરેલું કાંઈ પણ જ્યાં સુધી અંતરંગમાં સ્પર્શતું નથી ત્યાં સુધી જીવને પ્રાપ્તિ દુર્લભ છે, દુર્લભ છે, દુર્લભ છે. તમને હતાશ કરવા માટે કે તમને નાસીપાસ કરવા માટે નથી કહેતો, પણ સાચી દિશામાં જો તમે એક નાનકડો પણ પ્રયત્ન કરો ને સાચી દિશામાં, તો તમે એક ડગલું આગળ વધી શકો. પણ ઊંધી દિશામાં તમે 1000 ડગલા લ્યો ને, 1000 ડગલા કે લાખ ડગલા, તો પ્રાપ્તિ ન થાય. અને સાચી દિશામાં એક ડગલું લો, એક ડગલું, તો પ્રાપ્તિ સુલભ બને છે. બરોબર બરોબર. હા, અહીંયા હાજી 80મી ગાથા આપણે પૂરી કરી. બરોબર, બોલો. હવે કોઈ પ્રશ્ન તો લે. હવે ખાલી 15 ગાથા રહી. એ તો બરોબર છે, તે રહીએ. હવે પછી આવશે 4 ગાથા એક સાથે. કોઈનો પ્રશ્ન છે? આવતી વખતે આપણે 4 ગાથા એક સાથે લેવાની છે. 86, 87, 88 અને 89. મારે પ્રશ્ન છે ગિરીશભાઈ. બોલો. વર્તમાનમાં રહેવા માટે આપણે આધાર શું લઈ શકીએ કે મોક્ષમાં જવા માટે લક્ષ્ય બનાવવા માટે ભવિષ્યમાં આવે છે? વર્તમાનમાં સ્થિર રહેવા માટે કે વર્તમાનમાં રહેવા માટે કયો પુરુષાર્થ? મોટા આધાર એટલે તમે કઈ રીતે આધાર કહો છો? આધાર એટલે પરિણામનો આધાર? જેનો વિચારથી કે જેના કારણે હું વર્તમાન, જેના વિચારથી કે જેના બળથી હું વર્તમાનમાં રહી શકું અને ભૂત ને ભવિષ્યમાં ન જોઉં. બહુ થોડા સહેલું. વખત પેલા આજે તમે કીધું. હા, બહુ સહેલું છે. તો ભૂતકાળ તો ગયો, તો ભૂતકાળની ગલત સ્મૃતિ, બરોબર, ભૂતકાળની ગલત સ્મૃતિ. ભૂતકાળ ગયો, હા, પણ ભૂતકાળમાં જે ખોટું સાચું થયું છે એનું દુઃખ સુખ ને બધું હોય છે એ જતું નથી, અને ભવિષ્યનું મેળવવાનું છે. એટલે એની કલ્પના જ હોય છે માત્ર. તો પછી એની તો કલ્પના જ હોય છે ને. આપણે શું હોય છે એનું? કલ્પના અને અનુભવ છે. નહીં, શું તમે કહો, વર્તમાનમાં રહી અને તમે સાધના કરો, બરોબર, સાધના કરો, તો હવે એની અંદર તમને નડે છે શું? એક ભૂતકાળની સ્મૃતિ, યાદ, ભૂતકાળની યાદ, ભૂતકાળમાં કરેલી ભૂલોની યાદ, ખરું? અને એનાથી છૂટવાની હા, બરોબર. તમન્ના. હા, એટલે શું છે કે ભૂતકાળ આપણે એટલા માટે યાદ કરવો કે એમાં કરેલી ભૂલો હવે ફરી આપણે ન કરીએ. જે કરી લીધી ભૂલો એનું પ્રાયશ્ચિત કરો. વર્તમાનની અંદર નિયમ કરો, અને ભૂતકાળમાં ન થાય આવી ભૂલો, અરે ભવિષ્યકાળમાં આવી ભૂલો ન થાય એના માટે જાગૃતિ. આ સેવા તમે કરી પણ શું શકો? તમારું લક્ષ્ય તો છે. એક વખત લક્ષ્યની આપણે 4 વસ્તુ બતાવી.
લક્ષ્ય, મંતવ્ય, અભિપ્રાય અને નિરીક્ષણ. આ યાદ રાખો. લક્ષ્ય નક્કી કરી દીધું. મારું લક્ષ્ય છે અત્યારે મારી સાધનાની અંદર એકાગ્રતા લાવી અને આત્માના પરિણામની અંદર એવી હું શુદ્ધિ લઈ આવું કે જેથી કરીને મને આ કાળમાં, આ ભાવમાં, આ સમયમાં અત્યારે હું સમ્યક્તોની સન્મુખ આવી શકું, પહોંચી શકું, મેળવી શકું, પ્રાપ્ત કરી શકું. આ થયું. કેમ કે જીવના સ્વરૂપથી બરોબર. એનું લક્ષ્ય, ઈચ્છા એ બે વસ્તુ અલગ નથી, અભેદ છે. જીવને જ ઈચ્છા હોય અને જીવને જ લક્ષ્ય હોય. જડને લક્ષ્ય પણ ના હોય અને જડને ઈચ્છા પણ ના હોય. તો હું જીવ છું. તો મારે મારા શરીરને એ જીવને ટકાવવા માટે જેટલી જરૂર છે એ સિવાય એ શરીર પ્રત્યે પણ મારે એટલો જ સંબંધ કે મને ટકાવી શકે, સાધનામાં હું ટકી શકું. કેમ કે શરીર માધ્યમ ખરું ધર્મ સાધન. ધર્મ કરવા માટે, આત્મધર્મ કરવા માટે મારી પાસે એક જ સાધન છે અને તે સાધન છે શરીર. એ શરીરને 3 યોગ આવી ગયા. શરીરને કરતાં આપણે 3 યોગ લેવાના: મન, વચન અને કાયા. આ 3 સાધન છે આપણી પાસે, 3 આલંબન છે. દેવગુરુ ધર્મ. તો આ આલંબન લઈ અને આ સાધનોનો ઉપયોગ કરી અને મારી જાગૃતિ એવી બની રહે કે મેં પૂર્વે કરેલા, ભૂતકાળમાં કરેલા દોષો મારાથી ફરી ન થાય એની જાગૃતિ. ભવિષ્યની અંદર મારે એક જાગૃતિ રાખવાની કે આવું ફરીવાર જે ભૂતકાળમાં કર્યું એ ન થવું જોઈએ અને ઉત્તરોત્તર મારી સાધનામાં પ્રગતિ થવી જોઈએ. બરાબર? તો આ વર્તમાનની સાધના છે, વર્તમાન જોગ છે. વર્તમાન જોગ એટલે જ આ જ કે વર્તમાનમાં શું, હું ભૂતકાળની બહુ ચિંતા ના કરું કે શું થઈ ગયું એની. કેમ કે નહીં તો તમે ભૂતકાળમાં જ રમવાના છો, રહેવાના છો. અને ભવિષ્યની કલ્પના કર્યા કરો તો ભવિષ્યમાં રહેવાના, વર્તમાનમાં તો છો જ નહીં. આ બંનેને કારણે વર્તમાન બગડે છે અને બંનેને કારણે વર્તમાન બગડવાના કારણે આપણી સાધના બગડે છે. અને આ વર્તમાનમાં જ કરી શકીએ સાધના, ભૂતકાળમાં કરી શકાતી નથી સાધના, ભવિષ્યકાળમાં પણ આપણે સાધના નથી કરી શકતા. એકમાત્ર સાધના વર્તમાનમાં જ થાય છે. માટે હું વર્તમાનમાં જ રહેવાનો પ્રયત્ન કરું. પાવર ઓફ નાવ. અને એનું પણ એનું બળ ક્યાંથી લાવવાનું? બળ આપણને પ્રાપ્ત થાય છે. બળ પ્રાપ્ત ક્યારે થાય કે જો આત્મામાં સત્વ પ્રગટ કરવા માટે, આપણે આત્મસન્મુખ બનવું પડે. બરોબર. અને આત્મસન્મુખ બનવા માટે પરમાત્માનું આપણે શરણ લેવું પડે. માટે ત્યાં આપણને પંચસૂત્રકાર ચતુશરણ ગમન આદિ કહે છે. ચતુશરણ, 4 શરણા. 4 શરણ ખ્યાલ છે? અરિહંત, સિદ્ધ, આચાર્ય, સાધુ, આ 4 શરણ. અને ધર્મ, સોરી, આચાર્ય ની અંદર સાધુ પણ આવી ગયા. એટલે જો અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ, આ 4 શરણ. અરિહંત આપણે બોલીએ છીએ તતારી શરણમ પહુજામી, અરિહંતે શરણમ પહુજામી, સિદ્ધે શરણમ પહુજામી, સાહુ શરણમ પહુજામી, કેવડી પણ તો ધમ્મો. ધર્મ કયો? એક્સક્યુઝ મી, ધર્મ કયો? કેવડી પ્રરૂપિત ધર્મ. સમજાણું? તો અરિહંત પરમાત્માનું શરણ, સિદ્ધ પરમાત્માનું શરણ, સાધુનું શરણ,
Yes. ઈચ્છામાંથી બોલો. અને ધર્મનું શરણ, કેવડી પણ ધર્મ. આ પંચસૂત્રકારે આપણને આ 4 શરણ બતાવ્યા. અને પછી જે 2 વસ્તુ બતાવી, આ શરણ ગ્રહણ કર્યા પછી આ શુદ્ધ ધર્મ છે. શુદ્ધ ધર્મની પ્રાપ્તિ માટે આ બતાવ્યું. તો કે શું? તો કે દુષ્કૃત ગ્રહ, જો અહીંયા આપણને ભૂતકાળ આવ્યો. દુષ્કૃત ગ્રહ એટલે મારા કંઈ પણ દોષ થયા હોય, કોઈ પણ પાપ થયા હોય, તો હું એની ગ્રહ એટલે આલોચના કરું. અને સુકૃત અનુમોદના, જ્યાં જ્યાં સુકૃત થાય છે, જ્યાં જ્યાં ગુણો મને દેખાય છે, એ ગુણોની અનુમોદના કરું. તો હું ગુણવાન બનું, ગુણની પ્રાપ્તિ કરું. હું ગુણની પ્રાપ્તિ કરું, મારા દોષો જાય અને હું પરમાત્માને શરણે જાઉં, ધર્મને શરણે જાઉં. આ આપણો વર્તમાન યોગ થયો. આ વર્તમાન યોગની અંદર જીવ જ્યારે સાધના કરે ને આ રીતે, ત્યારે અવશ્ય જ્ઞાની એમ કહે છે કે તને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય. ગિરીશભાઈ, બોલો. જે વર્તમાનમાં રહે એની આકૃતા બધી બહુ ઘટી ગઈ હોય ને. હા, એ મેં બી કીધું ને કે તમને જો ઘણી વખત તમે એમ કહો છો ને કે આપણે ભૂતકાળમાં કંઈક ખોટું કર્યું, એ આપણે સતાવ્યા કરે ઘણી વખત, બરાબર? હાજી. ઓકે, એના માટે જ્ઞાની આપણને રસ્તો બતાવે છે. પહેલાં તો શા માટે બન્યો? એક તો જાણે અશુભ કર્મ બાંધ્યું, પછી એનું સંક્રમણ ના કર્યું, અશુભમાંથી શુભનું સંક્રમણ ના થયું આપણાથી. પછી વર્તમાનની અંદર પણ આપણો પુરુષાર્થ અવળો પુરુષાર્થ રહ્યો, સાચો પુરુષાર્થ બી ના કર્યો, સત્ય પુરુષાર્થ ના કર્યો. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. આ ભવસ્થિતિ એટલે ભવિતવ્યતા. ભવસ્થિતિ એટલે તમે ક્યાં છો, શું કરો છો, શું તમને મળ્યું છે, શું નથી મળ્યું, આ બધું. પછી કર્મના ઉદયને જે કર્મનો ઉદય આવે એને, એની અસર આપણને થાય એના વગર ભોગવવું, અસર ન થાય તે રીતે ભોગવવું. એવું બનતું નથી, એટલે આપણે ત્યાં જે સાક્ષી ભાવ રાખવો જોઈએ એ રહેતો નથી. આ બધી તકલીફો શું થાય છે આપણને વર્તમાન જોગમાં, એની વાત કરે છે જ્ઞાની. સમજાણું? પછી આપણી સાધકતા આપણી સાધક દશા એ હજી અપૂર્ણ છે, પૂર્ણતાને પામી નથી. માટે તો સાધક કોને કહેવો? સાધક કોને કહેવાય એની વ્યાખ્યા કરી છે કે જે પોતાના વખાણ સાંભળતા એની સાવધાની વધે તે સાચો સાધક. જેને પોતાના વખાણ સાંભળતા એની સાવધાની વધે, જાગૃત થઈ જાય, એ સાચો સાધક. બરોબર. ખરું સમજાણું? તો આટલા મુદ્દાઓ વિચારવા તો તમે વર્તમાનમાં રહી શકો, વર્તમાનમાં સાધના કરી શકો, અને ભૂતકાળ જે બન્યું એની અંદર શું ન કર્યું આપણે કે જેના કારણે આપણને અત્યારે એ ભૂતકાળ આપણને હેરાન કરે છે, દુઃખી કરે છે, અને ભવિષ્યની અંદર મારે નથી કરવું એને માટે પાપ અકરણનો નિયમ લેવાનો.
ભૂતકાળની અંદર જે ગલત કર્યું કે જે પાપ કર્યા કે બંધાણા એ નથી બાંધવા એવો નિયમ કરવાનો, સંકલ્પ કરવાનો. અને ત્યારબાદ મારી સાધનામાં મને જાગૃતિ એવી હોવી જોઈએ કે મેં ગઈ વખતે વાત કરી હતી, સોમવારે કદાચ તમે કહો ને રવિવાર કીધી મને ખ્યાલ નથી, કે આપણે કોઈના સારા કૃત્યોની અનુમોદના કરીએ, સુકૃત અનુમોદના કરવાની આપણે, પણ જે વ્યક્તિ એ અનુમોદના સાંભળે અને જો એને અભિમાન કે અહંકાર આવે તો એ સાધક તરીકેની પોતાની પોતાની પોતાના પોતાની દશા ગુમાવે છે. માટે બહુ જ આમાં કાળજી રાખવાની. એટલે સાધકને પોતાના ગુણો કે પોતાની પ્રશંસા સાંભળે અને જો પોતે સાવધાન ના બની જાય અને અહંકાર આવી જાય તો પોતાની સાધનામાંથી એ પડી જાય, ચ્યુત થઈ જાય. હાજી. આ વસ્તુ હું ફરી એટલા માટે કહેતો હોઉં છું કે મોટાભાગના લોકોને આ સમજાતું નથી. આપણે અનુમોદના કરીએ આપણને તો એ આપણા માટે તો સારું જ છે, પુણ્યનો બંધ છે આપણા માટે. પણ જેની અનુમોદના કરો છો તમે એ જો પોતે પોતાના કોઈ પણ સુકૃત્યોની પોતે જાહેરાત કરે તો એ અહંકાર વધારનારી છે. અને એ સુકૃત એને જે કર્યું, એને જે કંઈ કર્યું સારું કામ, અને એ સાંભળીને કે જોઈને કે વાંચીને કે વગેરે કોઈ અનુમોદના કરે છે તો એને સાંભળવાની નહીં, એને જોવાની પણ નહીં. એની એ વાત કરે છે કે જે પોતાના વખાણ સાંભળતા સાવધાની પૂર્વક વર્તે તે સાચો સાધક. એટલે વખાણ પણ ઝેર જેવા લાગવા જોઈએ. એને તો જ્યાં એના વખાણ થતો ત્યાંથી દૂર ભાગે. બરોબર. આ દશા જ્યારે આવે ને ત્યારે મારી સાધના આગળ વધે, નીચે ના વધે. બરોબર. હાજી. તો આ રીતે તમે બેઝિક તમારું પાયો જો મજબૂત બનાવો તો જરૂર તમે સાધનામાં આગળ વધી શકો, વર્તમાનમાં રહી શકો. બાકી તો હવે પ્રભુએ ઘણી બધી સાધનાઓ આપી છે, કેટલા બધા દિવસો આપ્યા છે, એમાં જે તમને અનુકૂળ પડે એ તમે કરી શકો છો. કોઈને આ અનુકૂળ પડે, કોઈને તે અનુકૂળ પડે, doesn't matter. As long as you maintain this, તમને કોઈ જાતનો વાંધો નથી. તમારું અંદર ટકવું જોઈએ. એક અહંકારનો એક નાનું છિદ્ર પણ તમારા સાધના રૂપી વાહનને ડૂબાડવા માટે સક્ષમ છે. બોલો. કેટલા જીવો ઇતિહાસની અંદર આ કારણે પોતે પડ્યા છે. બોલો. 14 પૂર્વી પણ જો અત્યારે નિગોદના લાભે હોય એવું શાસ્ત્રકારો કહે છે તો આપણે શું વિચાર, તો કેટલી જાગૃત આપણે રહેવું જોઈએ. અત્યંત જાગૃત રહેવું જોઈએ. આજે તો મને ખબર નથી પડતી કે પડતા કાળની નિશાનીઓ છે બધી. છઠ્ઠો વાળો આવવાનો છે ને, છઠ્ઠોની પણ પાંચમામાં જ આગળ વધતા તો આનાથી વિશેષ હજી તો આપણે ઘણા નજીકમાં છીએ. 21,000 વર્ષમાંથી માત્ર 2,500 વર્ષ એટલે 10% જ ગયું છે, કે 12% ગયું, 11% ગયું હશે.
બાકી 90% બાકી છે હજી. 80, 85, 90% શું દશા થશે એ તો કોઈ કલ્પી ના શકે. તો અત્યારે બહુ નજીકના કાળમાં છીએ પરમાત્માના નિર્વાણ પછીના. હજી આપણી પાસે શાસ્ત્રો પણ એટલા જ છે, હજી આપણી પાસે ગુરુ ભગવંતો પણ એટલા જ છે કે જે આપણને સાચું માર્ગદર્શન આપી શકે. અને આપણી હજી બુદ્ધિ પણ એટલી સાવ બેર નથી મારી ગઈ, હું માનું છું ત્યાં સુધી તો આપણે પામી શકીએ એમ છીએ. અને પામવું છે એવો નિર્ણય કરવો જોઈએ. બસ થઈ જશે, બધાને થશે. આ ભાવમાં તમે સમ્યક્ત્વ સન્મુખ બની શકો છો. આટલી મુશ્કેલી હોવા છતાં, આટલું અઘરું હોવા છતાં પણ ભગવાન કહે છે કે 5મા આરાના અંત સુધી જીવ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકશે. જો તિર્યંજ ગતિમાં પણ સમ્યક દર્શન હોઈ શકે સંભવિત, નરક ગતિમાં પણ સમ્યક દર્શન સંભવિત હોઈ શકે, દેવ ગતિમાં પણ સમ્યક દર્શન સંભવિત હોઈ શકે, તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સંભવિતતા જે મનુષ્ય ગતિમાં છે ત્યાં તો હોય જ. એકમાત્ર નિર્ણય આપણો, એકમાત્ર જાગૃતિ આપણી. અસ્તુ. બરોબર. કોઈ પ્રશ્ન હોય તો બોલીએ. કોઈનો પ્રશ્ન છે? પ્રશ્ન નથી લાગતા. કે બધા સુઈ ગયા? ના, એટલે બધા ચકિત થઈ ગયા છે. ચકિત થઈ ગયા છે. ચાલો, સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. તો બધા મ્યુટ રહેજો. નરેન્દ્રભાઈ અને ચારુબેન, તમારે કઈ કેવું હતું? નહીં, બસ જય જિનેન્દ્ર. તમારે જય જિનેન્દ્ર. પ્રણામ. પ્રણામ. પછી એડમિનિસ્ટ્રેટર એ કોણ છે? પ્રદીપભાઈ. પછી મ્યુટ થઈ જજો. અંજનાબેન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. દીપિકાબેન, બધા કેમ અનમ્યુટ કરો છો પોતાને? મ્યુટ રહેવાનું. જય દીપિકાબેન. જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પ્રણામ ગિરીશભાઈ. જય જિનેન્દ્ર બેન, કેમ છે તું? ટાટામાં. દેવગુરુ બસ સારું છે. ટાટામાં રહેજો. પછી અલકાબેન ને રમેશભાઈ કોઠારી, તમારે અનમ્યુટ કરવું પડશે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય અંકિત અને નિકિતા, પછી મ્યુટ થજો. આ બહુ સરસ લ્યો. અંકિત અને નિકિતા. જય જિનેન્દ્ર. ઘણા વખતે જોયા તમને. પછી ચંદ્રકાંત અને અસ્મતિબેન પારેખ. અસ્મિતા. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, ચંદ્રકાંત. જય જિનેન્દ્ર. ચેતનાબેન, દેખાતા નથી. ચેતનાબેન સાવલા. હા, પ્રણામ જય ગિરીશભાઈ. જિનેન્દ્ર. હા, દેખાય છે હવે. સાતામાં છો ને? દેવગુરુ પાસે તું સાતામાં? પગે લાગુ છું. હા, દેવગુરુ ધર્મ પાસે બધું બરાબર. સરસ સરસ. પછી દીનાબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. તમે અંધારામાં છો? સાતામાં છો ગિરીશભાઈ હા, તમે? સારું છે. પછી રેખાબેન અને હેમંતભાઈ દોશી. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. સાતામાં છો? જિનેન્દ્ર. દેવગુરુ સાહેબ બરોબર છે. તમે બધા કેમ છો? બસ દેવગુરુ પાસે બરાબર છે. હા સાહેબ. સરસ સરસ સરસ. બીનાબેન અને હસનભાઈ. હસનભાઈ અનમ્યુટ કરતા આવડે છે કે હું કરું? હાલ્યો બોલો. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય શ્રી. સાતામાં છો ને હા, ગિરીશભાઈ? બરોબર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્રભાઈ. પછી ઈલાબેન દેસાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ કરું છું. જય જિનેન્દ્ર. તારો ફોટો નથી આવતો. સોરી. કઈ વાંધો નહીં. જસવંતભાઈ શાહ. કોણ? જસવંતભાઈ શાહ. હા. જસવંતભાઈ કઈ કેવું હોય તો હમણાં કહી દેવો. પછી કલ્પનાબેન આપણા. કલ્પનાબેન કઈ કેવું છે?
જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર. અંધારામાં કેમ છો? સાતામાં છો. કુસુમબેન. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. નથી આવતા. એ કોઈ બીજું કોઈ બોલ્યું? જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. હા બરાબર. રશ્મિભાઈ. ક્યાં છો તમે? પ્રદીપભાઈ અમને રાખતા નથી. ઓહ, અચ્છા અચ્છા. હા બરોબર. આ વાંક તો બધો મારો જ છે. મીનાબેન. મીનાબેન બોલો. મીનાબેન અવાજ કઈક સંભળાય બોલવું છે? જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર પ્રદીપભાઈ. જય જીનેન્દ્ર. પછી નવીનભાઈ અને સ્મિત રસીલાબેન. જય જીનેન્દ્ર ગિરીશભાઈ પ્રદીપભાઈ. જય જીનેન્દ્ર. કોણ? સ્મિતાબેન અને નવીનભાઈ હતા. નવીન અને રસીલા. અંધારામાં કેમ? જય જીનેન્દ્ર. બધા પોતાને હાઈડ કરે. ના ના ના, અંધારામાં નથી, એકદમ લાઈટમાં છે. તમારા ઉપર લાઈટ નથી એકદમ પડતી. લાઈટમાં જ છે. તમારા ઉપર લાઈટ નથી. જય જીનેન્દ્ર. પછી બીજી વાર બીજી લાઈટ કરી. ઉપરની ઓલી દેખાય છે મને. હા એ વાત સાચી. પણ તમે હર્ષિતાબેન. પછી લીલાબેન. જય જીનેન્દ્ર. છાતામાં કેટલે? 2 વાગ્યા તમારો તો. હા બે નહીં, 1 વાગ્યો. 1 વાગ્યો. અચ્છા 1 વાગ્યો. હા બહુ સરસ સાંભળવાની મજા આવે છે અને ઘણું જાણવા મળે છે. ધીમે ધીમે એટલું બધું ઉતરતું તો નથી. ધીમે ધીમે. પુષ્પાબેન બોલો. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. પ્રણામ પ્રદીપભાઈ. જીનેન્દ્ર સાતામાં છો બંને જણા? હાજી. રંજનબેન દેડિયા. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. હરી દેડિયા. પગે લાગુ છું. કેમ છે? બધું બરોબર? બરોબર છે. તમે બરાબર? રૂપાબેન કોઠારી. શ્રીધર. રૂપાબેન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર અંકલ. શાતામાં છો? કેમ આડા આવો છો? સીધા થઈ જાઓ. આડા એવો સ્વભાવ થઈ ગયો છે. બરોબર. શાતામાં છો? હા દેવગર પાસે. બરોબર છે. પછી ઉર્વશીબેન અને વિરેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ ને પ્રદીપભાઈ. જય જીનેન્દ્ર. પગે લાગીએ છે. છાતામાં સ્વાધ્યાય સરસ હતું બહુ. અચ્છા. અમને લાગ્યું. ઈલાબેન અને વિરેશભાઈ. કોણ? ઈલાબેન અને વિરેશભાઈ. કઈ કેવું છે? કઈ નહીં. હું અમને જય જીનેન્દ્ર. સૌરભ બોલે છે. હા સૌરભ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હવે કોઈ બાકી રહી ગયું? અંકિત બાકી રહી ગયું કે બોલો? કઈ મને લાગે છે બધા આવી ગયા. લીલા શાહ. લીલાબેન આવી ગયા? આવી ગયા. અચ્છા તો બધા આવી ગયા. માલા સંઘવી. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર માલા. સાતામાં. હા દેવગુરુ પાસે. સારું છે. હવે કોઈ બાકી રહી ગયું તો અનમ્યુટ કરીને બોલો. આવી ગયા. એક આઈફોન છે કોકનો. એ તો એમાં માઇક્રોફોન નથી. અચ્છા બધા આવી ગયા ગિરીશભાઈ. ચાલો. તો યુ ગેટ ધ લાસ્ટ વર્ડ. થેન્ક યુ. જય જીનેન્દ્ર બધાને. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ગુડ નાઇટ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ભાઈ લાગુ છું. જય જીનેન્દ્ર. તો તમારી રજા લઈને બંધ કરું છું. હાજી. જય જીનેન્દ્ર.